गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। ध्यानं मूलं गुरुमूर्ति, पूजामूलं गुरुपदं, मन्त्रं मूलं गुरुवाक्यं, मोक्षं मूलं गुरुकृपा, मोक्षं मूलं गुरुकृपा। शुभं करोतु कल्याणं, आरोग्य धन संपदा, शत्रुबुद्धि विनाशाय, दीपज्योति नमोस्तुते, दीपज्योति नमोस्तुते, दीपज्योति परब्रह्म, दीपज्योति जनार्दन, दीपहरतु मे पापं, दीपज्योति नमोस्तुते, दीपज्योति नमोस्तुते। जय सद्गुरुवाला मारा, जय सद्गुरुवाला। ध्यान धरो जा तमारूं, ध्यान तमारूं, अंतर अजवाड़ा। जय सद्गुरुवाला। धन्यतया अवतार मानव देह मड़ा, गुरु मानव देह मड़ा। छोटे 84 ब्राह्मणा, छोटे 84 ब्राह्मणा, आनंद फल मळिया। जय सद्गुरुवाला। सकल संत महापुरुष सुंदर श्याम, गुरु सुंदर श्याम रूपा। मानसी भावना भोजन, मानसी भावना भोजन, बीजे नहीं पूजा। जय सद्गुरुवाला। भीतर तयो प्रकाश अमृत वेले, गुरु अमृत वेले दीठा। अनंत फल ज्ञान लाग्या, अनंत फल ज्ञान लाग्या। फोरम रस पीधा। जय सद्गुरुवाला। सद्गुरु कृपा निहारी, नयनो मानिरव, गुरु नयनो मानिरवहेता। दास जमनना स्वामी, दास जमनना स्वामी। स्वतम कर रहेता। जय सद्गुरुवाला। जय सद्गुरुवाला मारा, जय सद्गुरुवाला। ज्ञान धरूं ज्ञा तमारूं, ज्ञान धरूं ज्ञा तमारूं, अंतर अजवाड़ा। जय सद्गुरुवाला। मानव करिले ने विचार,
તારો છેલ્લો છે અવતાર માનવ કરી લેને વિચાર તારો છેલ્લો છે અવતાર તારું વિશ્વ તું જ બનાવે તારું વિશ્વ તું જ બનાવે તેને તો તું માયા ગણાવે તેને તો તું માયા ગણાવે માયા મન તણો રખેવાળમાં કરી લેને વિચારમાં માયા માન તણો રખેવાળ માનવ કરી લેને વિચાર તારો છેલ્લો છે અવતાર માનવ કરી લેને વિચાર તારો છેલ્લો છે અવતાર માનવ કરી લેને વિચાર તારા આડે મનનો પડદો મનનો પડદો તેથી લાગે છે બ્રહ્મ અડગો તેથી લાગે છે બ્રહ્મયડગો જેથી દ્વૈતપણું દર્શાય માનવ કરી લેને વિચાર જે તેથી દેખપણો દર્શાય માનવ કરી લેને વિચાર તારો છેલ્લો છે અવતાર માનવ કરી લેને વિચાર તારો છેલ્લો છે અવતાર માનવ કરી લેને વિચાર નિંદ્રામાં હે જ્યાં તું વિસરતો નિંદ્રામાં જ્યાં તું વિસરતો બ્રહ્મમાહી તું રોજ ભળતો બ્રહ્મામાઈ જો રોજ ભળતો પ્રભાતે આનંદ એનો થાય માનવ કરી લેને વિચાર પ્રભાતે આનંદ એનો થાય માનવ કરી લેને વિચાર તારો છેલ્લો છે અવતાર માનવ કરી લેને વિચાર તારો છેલ્લો છે અવતાર માનવ કરી લેને વિચાર એ આનંદ જો જાગતા આવે એ આનંદ જો જાગતા આવે મોહ માયાનું જોર ન પાવે મોહ માયાનું જોર ન ભાવે જો સતસંગે ચિત્ત લગાવ માનવ
કરી લે ને વિચાર જો સતસંગે ચિત્ત લગાર માનવ કરી લે ને વિચાર તારો છેલ્લો છે અવતાર માનવ કરી લે ને વિચાર તારો છેલ્લો છે અવતાર માનવ કરી લે ને વિચાર સતસંગે સૌ બ્રહ્મણા ભાંગે સતસંગે સૌ બ્રહ્મણા ભાંગે સદગુરુ અંતરમાં પ્રકાશે સદગુરુ અંતરમાં પ્રકાશે જમન ધ્યાન બની ઉભરાય માનવ કરી લે ને વિચાર જમન ધ્યાન બની ઉભરાય માનવ કરી લે ને વિચાર તારો છેલ્લો છે અવતાર માનવ કરી લે ને વિચાર તારો છેલ્લો છે અવતાર માનવ કરી લે ને વિચાર મહાપુરુષો કહે છે કે 84 લાખ યોનિમાં જીવ ભટકીને છેલ્લો અવતાર મનુષ્યમાં આવે એટલે આમ જોઈએ તો આ છેલ્લો અવતાર છે. ભગવાને 84 લાખની ટ્રાય આપી કે આમાં સુધરી જાય, આમાંથી કાંઈક થઈ જાય, આમાંથી થાય. છેલ્લે મનુષ્યનું નિર્માણ કરીને કીધું કે આ છેલ્લી બારી છે, છેલ્લી તક છે, હવે તારે કંઈક કરવું હોય તો છેલ્લું છે, નકર પાછો હતો ન્યા જા. ક્યાંય ન હાલે પછી રિટર્ન કરવો પડે. નથી કહેતા ફોરન રિટર્ન આવ્યા ભાઈ, એટલે ફોરન રિટર્ન ન થવું હોય અને સ્થાયી થઈ જવું હોય તો છેલ્લા અવતારને સલામ ભરીને બંદગી કરી લેવી પડે. અંદર બેઠા એની યાદ, એના સ્મરણ, એના સત્સંગ સંગ અને એના ધ્યાનમાં સ્વમરણ થઈ જાય. પોતે પોતાના દેહ પણ ભૂલાઈ જાય. તો દેહ ભૂલાઈ જાય એટલે મન રહે નહીં. જેમ એક્સિડન્ટ વખતે માણસને કાંઈ સૂઝે નહીં, બધું ભૂલાઈ જાય. કાંઈ લોહી નીકળ્યું હોય, કાંઈ લાગ્યું હોય, ફાટ દઈને બધું ભૂલાઈ જાય, ખ્યાલ જ ન આવે હું થયું. એ જે અવસ્થા છે, એક ઝબકારો છે ધ્યાનનો. એવી અવસ્થા જો ધ્યાનમાં આવી જાય, સ્વમરણ. સ્મરણ એટલે વારંવાર બોલ્યા કરવું રામ રામ કૃષ્ણ કૃષ્ણ, એ તોતાની જેમ રેઠવાની વાત નથી. સ્વ એટલે પોતાનું મરણ થઈ જાય અને જે સ્થિતિ અનુભવાય એ સ્થિતિનું નામ સ્મરણ છે. આ સ્મરણની રીત જો જાણી લેવામાં આવે તો જગતમાં આ છેલ્લો અવતારી પેલો થઈ જાય. છેલ્લો ને પેલો ભેગો છે, ભોગ ને યોગ ભેગો છે, એમાં છેલ્લો અવતાર પેલો થઈ જાય. વાત પૂરી થઈ ગઈ. કાંક પેલો જ્યાંથી નીકળ્યા એ પેલો, જ્યાંથી એન્ડ આવ્યો ત્યાં છેલ્લો. તો આ બે ભેગું થઈ જાય. તો મહાપુરુષો કે આ છેલ્લા અવતારને ઉજવી લેવો. પછી પાછો ઓલો ન દઈ શકે કે ભાઈ મેં તો તને 84માં સર્વશ્રેષ્ઠ હતી દુનિયાની પ્રતિકૃતિ કે ઈશ્વર આ ઘડીને પોતે ઠાકી ગયો. એક દિવસ સંપર્ક રાખ્યો હતો કે મેં મનુષ્ય અવતાર ધારણ કરીને મેં છેલ્લી પ્રતિકૃતિ હું જેવો હતો, હું જેવો વિચારું એવું થવું જોઈએ, એવા માણસોના સગવડતામાં મનને ઉમેર્યું, ચિંતન ઉમેર્યું, તત્વ ઉમેરી અને સ્વતંત્ર બનાવ્યો. તો હું કર્યું મનુષ્ય પોતાનું ધાર્યું કરવાનો પ્રયાસ કર્યો. નકર ભગવાન હારે સીધા વ્યવહાર હતા. પણ ભગવાનને પછી આ લોકો બુદ્ધિ ઘરી ગઈ, તર્ક ઘરી ગયો, એટલે એ માન્યતાઓ તૂટી ગઈ, પોતાની જોડી દીધી. જેમ પેલું આપણે કહી કે ભાઈ
રોહિદાસને ત્યાં દ્વારકામાં ઘી ઘટ્યું અને ઓલો વાણીઓ વાતો કરતો હતો, આ થોડની વાડ કરે છે. વાણીઓ દર્શને આવ્યો છે કે ભાઈ આ રોહિદાસ ભગતને ઘણા એમ કહેશે કે ભાઈ એ તો બહુ મહાન માણસ છે, તો હું પૈકી લાગી આવું અને જાત્રામાં જાઉં છું તો આ માણસ કહે છે કાંઈક કરીએ. તો એ આવ્યો છે શું કામે? દર્શન કરવા. અને ત્યાં જ આ લીલા થઈ કે દ્વારકામાંથી પોકાર ઉઠ્યો એટલે ઘી ઘટે. અત્યારે તાત્કાલિક જમવા બેઠી પંગી 500-700 માણસોની, તાત્કાલિક તો હું જમાડવું, કેમ ઘી લેવું? નહીં ને તરત કીધું, એ સાંભળ્યું ઘરના હારા છે તો હા બોલો શું કે કાલે ઓલું ઘીનું માઢવું લાવ્યા લેતી આવી તો પૂછ્યું નહીં હો, અહીં હું કરું? આપણે એ વાંધો 3 વખત પૂછે તે વસ્તુ જે હું કરું એ ક્યાં જોવાની વાત છે? એક વખત એ તો પ્રયાસ કરો, હું કહે છે. તો એને કીધું ભાઈ દ્વારકામાં ઘી કીધું ને ન્યાય પહોંચાડવું પડે એમ છે. અને તાત્કાલિક બિચારા ક્યાં લેવા જાય? કોઠારીનું ધ્યાન ન રહ્યું, આવું થયું. તો વાણિયા નજર આમે ત્યાં થોડની વાડમાં ઘી નાખ્યું, જય દ્વારકાધીશ સંભાળી લઈએ. તો ત્યાં 2-3 ડબ્બા થઈને ઓલું ગધેડું થઈને ભરીને આવ્યું, બધાને પીરી દીધું. હવે આ વાણિયાની બુદ્ધિમાં પૂછે, આપણો આ જ વાંધો છે. આમાં આપણી તર્ક બુદ્ધિ કામ આવે નહીં. કે એવું થોડું હોય. એ મનુષ્ય અવતારમાં માણસને મનરૂપી સ્વતંત્રતા આપી પછી ભગવાને ઠાકી ગયો ક્યારે આપણા બનાવેલા આપને બનાવે છે. એ તો મેન બનાવ્યો, સ્વતંત્ર બનાવે કે આ માણસો કંઈક સારું સુખી થાય, આનંદ કરે તો મને મારા જેવું ચિંતન, મારા જેવું મનન આપી દઉં તો એ માણસ આનંદથી ફરે અને મારા સંપર્કમાં કાયમ રહે, તેને ક્યારેય વાંધો ન આવે. પછી માણસો એનો સંપર્ક તોડ નાખે, પોતાની રીતે હાલવા માંડ્યો. અને એનું પરિણામ એ આવ્યું કે દુનિયા બનાવી હતી તો એના હારા માટે, પણ પછી એ સાર રહ્યો નહીં, તત્વ રહ્યું નહીં. જેમ બીજનો ચંદ્રમાં દેખાય નહીં એટલે કોઈ કે જો બીજ દેખાય તો વળી કોઈનું મારા જેવા ફાનસ બાનસ હોય તો એમ કે મને જરૂર કાંઈ દેખાતું નથી, કે એ ઓલા વાદળા નીચે રહી, વળી વાદળા જોવે તો ન મેળ ખાય. ફરી વળી કોઈ એમ કે આ ઝાડવા ઉપર જો નહીં દેખાય, ઓલી ટગલાની દાડીએ જો હું ઊભો ત્યાં જો, હા દેખાય હો, પણ દેખાણ હોય તો દેખાય, નકર હું જોવે ટગલાની ડાળ જોવે, હા લીમડા ઉપર છે, આ લીમડો પકડી લીધો, બીજ ભૂલાઈ ગઈ. બીજ તો પ્રતીક હતું. અને કાવલી આંગળી સીધી આંગળીને પકડી લે, હા તારી આંગળી હાથમાં આવી છે, વાંધો ક્યાં છે, બસ આપણો વાંધો એમ ભગવાનને મૂકી દીધો. એ પ્રતિક રૂપે હતો, રૂબરૂ હતો. પણ આપણું ચિંતન મનન એવું આવ્યું, પહેલાં ભગવાને આપણને બનાવ્યું ને પછી આપણે એને બનાવ્યું. હવે આપણે બનાવ્યું કેવું બનાવ્યું તો વિચાર કરો. અને એટલે જ આજે દુઃખી છે એનું કારણ શું છે? આપણે એને બનાવવા માંડ્યા એટલે ડખો થયો. ભગવાન તો આવો જ હોવો જોઈએ, અમારા ભગવાનમાં આવું છે ને તમારા ભગવાનમાં, એટલે ભગવાન બે હોય. આ કઠણાઈ આપણી એ છે. અહીંથી અમેરિકામાં જાઓ, વિદેશમાં, દુનિયામાં ગમે ત્યાં જાઓ તો લોહી બેસે. અહીંયા A, B, નેગેટિવ, પોઝિટિવ, ઓર સી, આ 3-4 વાના બી છે. એ દુનિયામાં ગમે ત્યાં જાઓ, અહીં બીમાર પડો તો એ જ લોહી છોડાય ને તમે ત્યાં કે અમેરિકામાં તો એ જ બી લોહી છોડાય. એમાં ક્યાંય અલગ રાખ્યું એને તો ન અલગ અલગ બનાવી છે, મારો પંથ અલગ, મારું ધર્મ અલગ. એટલે ત્યાં એને કાંઈ રાખ્યું જ નથી. તમે જેવો શ્વાસ લ્યો એ જ અમેરિકા, દુનિયા આખીમાં ગમે ત્યાં જીવજંતુ માત્ર એમાં શ્વાસ લે તો એને તો આ સરસ બનાવ્યું છે. પણ આપણે પાછા નોખા ઊભા કર્યા એને બનાવીને પાછા એને બનાવ્યા આપણે. એટલે આપણો કોઈ મેળ ખાતો નથી. ગોતીને થાકી જાય પછી મળે નહીં, કાંઈક મળે નહીં. એનું કારણ શું છે? આપણે આપણા વેમમાં હોઈએ. ભગવાને ચિંતામણી દેહ આપ્યો, ચિંતન કરે, હું આમ કરી નાખું તેમ કરી નાખું. હા, એટલા મોટા મંદિર બનાવ્યા ભગવાને, અબજોની વસ્તી આ દુનિયામાં મૂકી, એકેના ચહેરા હરખા ન બનાવ્યા. નક્કી કોપી ન મારે. આપણા મંદિરો જુઓ, મસ્જિદો જુઓ, દીર્ઘાઘર જુઓ, જે કાંઈ શર્ત જુઓ, બધામાં એક હરખી કોપી. ઓલાય બનાવી એવી જ રાધાકૃષ્ણની મૂર્તિ આપણી હોય, તમે જોજો બધી કોપી. શું કામ? આપણે એ જ આવડ્યું કે એ જોયું નહીં કરવા, એણે કોઈ કોપી મારી નથી. અને એમ કોપી નથી, પાછી તમારી ફિંગરપ્રિન્ટો જુઓ કેટલી અદ્ભુત બનાવી, કે એક વ્યક્તિની ફિંગરપ્રિન્ટ અલગ. તો અબજો માણસોની ફિંગરપ્રિન્ટ મળતી નથી, તો આ અંગૂઠામાં એવી વસ્તુ હું બનાવી કે આ અજાયબ છે. છતાંય માણસ એને બનાવતો રહ્યો, એને મારા પંથમાં, મારા સંપ્રદાયમાં મૂર્તિમાં પ્રગટ કરીને બનાવીને એમાં બેહાડ્યો. એટલે કાંઈ વાંધો નહીં.
જીવતા માણસને રંજાડવા, એનું શોષણ કરવું, મરેલાને ધરવું ભોગ. આ કથા આપણે કરી. ભગવાન કે અવતારો કાંઈ મારો રોગ રહ્યો 84માં રહે, તો હવે આમાં અમારા ભેગો નહીં આવી. પછી એને સ્વતંત્ર આપી દીધું કે તમે કર્મ કરો ને તમે ભોગવો. નકર હતું સેમ ટુ સેમ કે હું જે કાંઈ કરું, જે કાંઈ વસ્તુ એ તમારામાં થવા માંડે એટલે તમારે આગા પાછું જવું ન પડે. પણ માણસને મન સ્વતંત્ર આપી દીધું એટલે ડખે સડી ગયું. એક વખત બે ભાઈઓને, એક મોટો એક નાનો, માતા પિતા વયા ગયા એટલે મોટા ભાઈના ઘરના થોડાક વાયડા એટલે નાના ભાઈને પૂરો ભાગ દીધો નહીં. જેવું તેવું ઢારિયામાં મકાન દીધું અને રહેવા દીધું, તમારે અહીં રહેવાનું. તો બિચારો એકલો ઘરના નમળે, લગ્ન કરેલાની નોખો કાઢ્યો, બધો મોટો ભાગ પડાવી લીધો મોટા ભાઈએ. નાના ભાઈને કોઈક સાધુનો સત્સંગ થઈ ગયો છે કે બાપુ મારે આ દિશા છે, મારે શું કરવાનું? તો કે તું થોડોક તપ કર, હું કહું મહામંત્ર બોલ અમુક મહિના સુધી, પછી મારી પાસે આવજે, હું તને આ મંત્ર સિદ્ધ થઈ જાય પછી કાંઈક વસ્તુ આપે. પછી કહેવાય છે એણે એક ઘંટી આપી. ઘંટી ઓટોમેટિક. એ સમયમાં મીઠાનું ઉત્પાદન જરાય નહીં, અને કાજુ બદામ જેમ સોનું મોંઘું, હીરા અહીંથી મોંઘા, એવી રીતે મોંઘી વસ્તુમાં નમક હતું. દરિયામાં ઉત્પન્ન નથી થતું, અકસ્માતે મળે તો થાય. તેથી એણે માગ્યું બાપુ આ ઘંટી શું કામ કરશે? એ ઘંટી તું જે માગી મળશે. તો આને તો બધી વિધિ મંત્ર આપ્યો એટલે ઘંટીને જે માગે પોતાનું કાયમ કરી નાખે. એમાં કરતાં કરતાં એણે મકાન પોતાના ભાઈ જેવા એના કરતાં હર બનાવ્યા, પેલું બનાવ્યું, પૈસાદાર બધું બની ગયું. એટલે એના ભાઈને ઈર્ષા થઈ કે મારો બેટો હું એટલા ટાઈમ છે કામ કરું, મારે ઘીરે કાંઈ નહીં. અને આપણે શું છે સત્સંગમાં, ધ્યાનમાં અને આપણા ઘર સંસાર વ્યવહારમાં આ તકલીફ પડે. હગા ભાઈની ઈર્ષા થાય. બીજો તો બાજુમાં રહ્યો, હગા ભાઈનું સારું ઈચ્છી ન હગે. અંદરથી એમ થાય મારાથી કેમ વધી ગયો, ભલે કે નહીં છતાં અંદરથી આ રે નસીબ મહેતાને કેવું પડ્યું, હગા ભાઈની ઈર્ષા કરે છે. તો એને ઈર્ષા કરી અને આ માણસ ભોળો એટલે કીધું કે લા તું એટલું બધું આ કમાણી કરીશો ક્યાંથી? એ કે મને ગુરુ મળી ગયા, મહાપુરુષે મને આ ચમત્કારી કે ઘંટી આપી છે, એ મંત્ર બોલું ચાલુ કરું, જે મળતું હોય, જે મારે જોતું આવે હું ઢગલો કરી લઉં, અને હું મારે તો કોણ ઉપાધિ કરે, તાજે તાજું ખાઉં, તાજે તાજું લઉં. હોયલાને કહેતી મારે થોડીક તકલીફ છે, તું મારો નાનો ભાઈ શોખ નહીં. એ કે હા છો ને, તો બે દી ભાડે ન દે, ખાલી હાલે 2 દી માગી દે નહીં, તાર 2 દીનું તો બનાવી લે, તાર જે કાંઈ ખાવાનું જે કાંઈ જોતું હોય 2 દી સુધી મને દે નહીં. બોલો ભોળો માણસ એક ઠીક હાલ નહીં લઈ જાય ને મને હું વાંધો. તો એને શું કર્યું, આ ઘંટી લઈ ગયો અને મંત્ર જાણ્યો તો કેટલો, ખાલી ચાલુ કરવાનો, બંધ કરવાનો મંત્ર નહોતો આવ્યો. ઉતાવળો માણસ હું જલ્દી હું આમાં કંઈક લઈ લઉં એમ. એ સમયમાં મીઠું બહુ મોંઘું એટલે એને એમ થયું કાંઈ નહીં. મોટી એક નાવ લીધી, મોટું જહાજ લીધું, દરિયાપારનો વેપાર તરીકે કે હું બહારથી લાવું છું એમ દેખાડવા માટે એ દરિયામાં ઘંટી લઈને બેઠો અને ત્યાં ચિંતન કર્યું. મંત્ર બોલ્યો ભાઈ ઘંટી રે ઘંટી મને વલણ નમક આપ, તો એટલી ઘંટી મને દળવા. તો જેટલી ઘંટી હાલે મીંડું મીઠું આવવા મીંડું. આ લોભ્યો બહુ, હજી ભર લઉં. હવે પાછું બંધ કરતા ન આવડે, ચાલુ થઈ ગયું હવે શું કરું? એમનું ડરે રાખે, મીઠું ચાલુ. એમ કરતાં ભરાય, પછી ભરાવા માંડ્યું, ધ્રુજવા માંડ્યું કે અમારે આનું શું કરવું? ઓલું બંધ કરવાનો મંત્ર દીધો હતો તો થઈ જાય, પૂછવા ત્યાર ન રહે, કાલે લઈને હું થઈ જાઉં એમ થાય. આ નકલ કરવા ગયો, અકલ ન આવી. માણસે આપણે નકલની અકલમાં નકલ નથી આવતી, એટલે આપણે ભગવાનનો વદાડ કરી એને સાંદોડિયા પાડી. તો હું થયું, વધી ગયું નમક, ઓડી ડૂબી ગઈ. હવે મંત્ર બંધ કરે તો થાય ને. હજી એમનું જો તમે જો મીઠું પાણી, બધા દરિયા પાણી હજી ખારા ને ખારા છે ને, રોજ મીઠું ઉત્પાદન ચાલુ છે, બંધ નથી થયું, તેનું ઘંટી ચાલુ છે એની. એ મનુષ્યનો સંપર્ક સંત મહાપુરુષો સાથે રહે
તો હજી સંપર્ક તૂટ્યો નથી. હજી એ સંપર્ક મહાપુરુષોએ રાખ્યો છે કે એ ઈશ્વર સાથેનો સંપર્ક તૂટ્યો નથી. એટલે આજ સુધી જે સંત મહાપુરુષોની યાદી એમનેમ રહી અને એ જે તર્ક બુદ્ધિમાં ન માને કે ભાઈ અહીંયા ઘી નાખે તો દ્વારકામાં ડબ્બા થઈ જાય, વાત ખોટી નથી. કઈ માને? અનુભવ થાય ત્યાં તાનગ માને નહીં. તાનગ પોતાનું હાકે અને પોતાના જે હાયકા એ બધા મેળા જેને મહાપુરુષોના આશ્રય પોતાના જીવન ગાળી દીધા એ તરત તરી ગયા. એના નામ બધા દુનિયામાં અમર રહી ગયા. નકર નરસિંહ મહેતાને બહુ કાંઈ હરખાઈ નહોતી, છતાંય નામ એનું. જૂનાગઢ કેનું? ત્યાં આપણે તો અહીં ન બોલી ઘરના રહ્યા ને એટલે બહુ ઘરનું અમે સારું ન હોય. બહારની રોટલાની કોરી બહુ મીઠી લાગે, પછી અહીં ભાખરી સરસ બનાવી હોય ને ઓલા જેવી નહીં. આ આપણી મેથાવટી થોડીક મેલી મનની મુરાદ છે, આપણો વાંધો નથી. તો આ જે તકલીફ છે એવામાં થાય. એટલે ઈશ્વરે હજી આ વસ્તુ છોડી નથી, આપી તો છે જ, પણ આપણી તર્ક બુદ્ધિમાં આપણે ટૂંકા પડ્યા. ભગવાનને શું ખબર પડે? આપણે ભગવાનની ચોરી કરવા માંડીએ. એટલે તો આપણે મંદિરમાં જઈએ કે દેવળમાં જઈએ તો આપણે હારું હારું બોલીએ, હારી હારી વાત કરી, હારા વર્તન કરીએ, બહાર જઈને બાજી પાછા હું કામે એમ લાગે હવે ભગવાન ક્યાં દેખે છે? પૂરી દીધો મંદિરમાં, ત્યાં હરખું કરાય, ઘેરે જઈને બધાય, બાયણે જઈને કોકના કાટલા ખેંચાય. આ ખરા ભગવાનનો સંપર્ક આમ તૂટી ગયો. ભગવાન ક્યાં દેખે છે? તો એલા તું તો તને તો ખબર છે ને, તું શું કરશો એ? અને આપણો વાંધો એ છે. એટલે ભગવાનનો સંપર્ક તૂટી ગયો. ભગવાનનો સંપર્ક આ રીતે તૂટ્યો છે, પોતાની મનમાની કરે અને પછી કર્મના ફળ બધાને ભોગવવા પડે. રામ બનીને આવો તો ભલે, કૃષ્ણ બનીને આવો તો ભલે, દુનિયાનો ગમે એ માણસ આવે, દેહ ધરીને આવે એટલે ભોગવાના. તો આ તત્વને સંપર્કથી, સ્વમરણથી સત્સંગ સુધી પહોંચાય. સ્વમરણ, પોતાનું મરણ પોતાની હાથે. એક સંન્યાસ આશ્રમમાં એવું છે, મહામંડલેશ્વર થવા હોય ને તો પોતાનું પિંડાને પોતાની હાથે કરાવે. ભાઈ તારું પિંડા નહીં કરાવી લે. મરી ગયો એ પ્રમાણે સંન્યાસ આશ્રમ પણ ધૂણી તપાવે અને પછી એના મા બાપને, એના સગાવાલાને બોલાવે, રૂબરૂ પિતૃ તર્પણ કરાવે ને પિંડાને ડરાવે. આ પિંડ મરી ગયો એનું પિંડાન કરે, આટલે સુધી ક્રિયા કરાવે. એ જ રીતે એ તો પ્રેક્ટિકલી પ્રયાસ છે. આપણે તો મનથી આ વસ્તુ કરવાની છે. તો જેણે આ મનથી મરવાની પ્રક્રિયા ગણી લીધી તો મેળા પછી શું થાય આપણે વિચારીએ, મને કલ્પના કરીએ. એક દિવસ નક્કી કરી કે કાલ મરી ગયા તો શું થાય? તો આપણે પહેલાં વહીવટ, આપણા સગા સંબંધી આપણા અંગે શું વિચારશે, શું કરતા હોય છે, મારી મૂડીનું શું થાય, મારું ફલાણાનું શું થાય, જે કાંઈ હોય એ આપણે મરી જાય તો ખબર પડે ને કે શું થાય. તો પોતાની રીતે મનોમન એક વખત મરવાની ટ્રાય કરે અને એ અંગે વિચારે તો જોજો આખું નાટક ફરી જાય. એક ભાઈનું બહુ અભિમાન, 4 દીકરા અને હરખો કમાણીને ખેતીનો ધંધો બહુ પાકો અને રૂપિયા હારા મળ્યા. કોઈના બાપનું માને નહીં. એના ઘરના ત્રાસી ગયા, હું કમાણો ને મારા બાપાએ ખેતી રાખી, જો મેં એટલું કર્યું છે, તમારે કોઈ લાવ્યું છો ઘરેથી? આમ કહીને દબાવે. કામ કરીને છોકરા દે, મહેનત એ કરે, ઝોરનો પોટલો માથે એ રાખે, હા હું કરું છું. એવું અભિમાન થઈ ગયું કે આખા ઘરને દબાવે. કાંક આપણે જીવતાને દબાવી પછી પણજીને પાછા માતાજીને પાછા લાપસી ધરી. કઠણાઈ આ છે, ઘરની માતાજીને હક લેવાનો દઈએ, ઘરના બાળકો, ઘરના સભ્યોને તકલીફમાં મૂકી અને ઓલા જે કોઈનો સભ્ય નથી થયો એને આપણે માનતાઓ કરીએ. અને એટલે જ સત્ય વસ્તુ છુપાઈ ગઈ. ભગવાનને જે દૂર જવાનો પ્રયાસ એટલા માટે થયો કે એણે જીવતામાં કોઈને બતાવ્યો નહીં. માતા પિતા કોના નબળા છે, કોનું ઓલું છે, તો ક્યાંક વહેલું જાય તો હું કે મને ખોડિયાર સરખા માત મળો, મને ફલાણા માવતર મળો. બધી મોટી મોટી તમે ઓલી પાર્ટીઓ અને મોટા ડાયરાઓ ભરતા હોય તો રૂપિયા ઉડાડતા હોય ને કે મને ફલાણા માવતર મળો. એલા તને આ માવતર મળ્યા તેથી તું આ રૂપિયા ઉડાડવા જેવો થયો ને? આ જગતમાં લાવનાર તારા માતા પિતાના અંશ થકી તું આવ્યો, તો અહીંયા આ તું ડાયરામાં પૂગ્યો ને એટલા રૂપિયાવાળો થયો તેથી ઉડાડવાની લાયકાત આવી ને, તો તને એ માવતર મારી વાત કહીશું કે આ જીવતા હશે ને કે નહીં? આપણને કોઈ આ સંસ્કાર નથી આપ્યા.
બધાએ મરેલાને જ માનવાનું કીધું. આમાં ભગવાન જો આમાં કોઈ દી કીધું નહીં. જો આમાં કીધું હોત તો આ જગત આખું વ્યવહારથી અલગ હોત. ખબર જ છે કે આપણું કાંઈ થતું નથી એનાથી, તો આપણે લઈ જીવતાને રંજાડશું અને મેળાને જલસા કરાવશું. એને નામે કેટલી કતલું કરશું, હિંસા કરશું. અમારા માતાજીને જીવતા નારિયેળ જોઈએ, લીલા નારિયેળ જોઈએ. કઠણાઈ આપણી અહીંયા ઊભી થઈ. એટલે ભગવાને આપણને બનાવ્યા, પછી ભગવાનને આ રીતે આપણે બનાવ્યા. હવે આનો તાલમેળ નથી થતો એટલે ભગવાન મળતો નથી. એટલે ભગવાને કીધું કે આ છેલ્લો અવતાર છે, ત્યાં લડવું એમ લડી લે. હવે પછી હું થાકી ગયો, આ છેલ્લી પ્રતિકૃતિ છે, આવડી પ્રતિકૃતિ પછી બનાવી નથી. એટલે છેલ્લો અવતાર છે. અને જો છેલ્લાને કાયમ છેલ્લો રાખી દેવો હોય પછી પાછું 84માં ચક્કરમાં ન હોય તો આપણે તૈયારી રાખવી કે હવે મારે પાછું નથી આવવું. મારો સંપર્ક જ્યાં તૂટી ગયો, ઈશ્વર સાથેનો નાતો તૂટી ગયો, એ નાતો જોડી લેવો છે. આ શ્વાસોશ્વાસની સાધનાથી ત્યાં પહોંચી જવું છે. પછી કે તારું વિશ્વ તું જ બનાવે. આપણે જ વિશ્વ બનાવ્યું. વિશ્વ બહાર નથી બનતું. આપણા મનના જે ખેલ છે એ જ વિશ્વ બનાવે છે. વિશ્વ ભગવાને બનાવ્યું ક્યારેય ન માનો. દરેક વ્યક્તિ પોતાનો બ્રહ્મા છે. જેમ આપણા કર્મ કેમ ને ભાઈ એના કર્મ પૂગી ગયા, તો કર્મ ક્યાંથી આવ્યા? આપણે માની લઈએ કે ભાઈ યાર બાળકોને ડાયાબિટીસ આવી, માની ઓલે વારસામાં આવે, માની લઈએ. હવે એને મા બાપને ન હોય ને બાળકને સીધી ડાયાબિટીસ આવી, તો જન્મતા સાથે એના કર્મ ક્યાંથી આવ્યા ભાઈ? એ કે ભાઈ આને તેવું કાંઈ કર્મ નથી કર્યું, તો આને કેમ આવ્યું? તો એલા વારસાગત આજનું નથી. જેમ 4 મહિના સૂરજના તપે ત્યારે વાદળા બંધાય ને વાદળાથી વરસાદ દ્વારા પાણી મળે. 3 મહિનામાં આવો, ભાદરવામાં આવો, અષાઢમાં આવો, આમ નોકનાકા મહિનાના જે જે ગર્ભ બંધાણ હોય એ પ્રમાણે વરસાદ થાય. એવી જ રીતે આપણા વિચારોથી આપણું જગત બનાવ્યું અને એ જગતથી આપણો વ્યવહાર હાકી છે. તો વિશ્વ આપણે બનાવ્યું અને એને આપણે પાછી માયા ગણાવી. શાસ્ત્રોમાં ઘણા મતો એમ કે ભાઈ માયાથી સેઠું રહેવું. તો માયા કેવો કે ને? માયા ચીજ વસ્તુને કહેવો, માયા સ્ત્રીઓને કહેવું, પુરુષને કહેવું, બાળકોને કહેવું, કેને કહેવો? કઈ વસ્તુને તમને માયા કહેવો? માયાનો અર્થ એવો ઘડીક પછી કાંઈ ન હોય. તો ઘડીક પછી તો આપણો વિચાર એની નથી રહેતો. ઘડીક થાય તો ક્યાંય બદલી ગયો હોય. એકને એક વિચાર તો ઘડીકમાં આવવો મુશ્કેલ છે. તો આ માયા ઉત્પન્ન કોને કરી? આપણે. અને માયનું હું ભગવાને બનાવ્યું અને માયાથી છેટા ભાગ્યા. તો માયાથી ભાગવા કે તું તારા વિચારથી કેવી રીતે છેટો ભાગે? અને વિચાર દ્વારા જ તું કર્મ બાંધશો. જેમ વાદળા કેમાંથી બંધાય? વરાળ દ્વારા. વરાળ એટલે આપણા શબ્દો, આપણા જે વિચારો છે એ રૂપી વરાળ બંધાય. અને વરાળ જેમ વાદળા બંધાય વરાળમાંથી, એમ આપણા વિચારોનું સૂક્ષ્મ જે વાદળ બને એ આપણને ખ્યાલ નથી. એ જ્યારે મૃત્યુ થાય, જેવું આ ઓઇલ ખલાસ થઈ આ દેહનું કાર્ય પૂરું થાય, તરતો જે તમે વિચારો રૂપી કર્મ બંધાણા છે, જે ઈશ્વરની સાક્ષી, ઈશ્વર સાથે નાતો હોવો જોઈએ, નાતો નથી, અને તમે તમારી રીતે જે બાંધ્યા છે એ કર્મ તમને નડે અને એના વાદળ બંધાય ફરીથી પાછો અવતાર. એ જેમ આ દેહ અહીં પડે તરત સૂક્ષ્મ શરીર દ્વારા બીજો દેહ જે ઓલા વાદળામાંથી તરત પ્રગટ થઈને આવી જાય અને એ પ્રગટ થઈને પાછો ક્યાંક ફલાણી જગ્યાએ આવી ગયો. એ જે કર્મ તમે બાંધ્યા છે વાદળ દ્વારા, વિચારો દ્વારા, એ પાછું તમારું વિશ્વ. તમે એ પ્રકારના સંતાન થાય, એ પ્રકારના ઘર મળે, એ પ્રકારના મકાન, જે પ્રકારનું બધી સંપત્તિ પાછી શરૂ થાય, વળી એકડેકથી પાછો એકલો ઘૂંટવો પડે. આમ વારંવાર વરાળ થાય, વાદળા થાય, વરસાદ થાય. આ ટકો કર્મનો છે. ઈશ્વરે તો દરિયામાંથી ઉત્પન્ન કરીને દરિયામાં જ મોજું માણી લેવાની વાત હતી, પણ દરિયાનું મોજું એમ કે મને કોઈક દરિયો બતાવો, આવો ભગવાન છેઠો છે. હવે દરિયાના મોજાને કેમ કહેવું ભાઈ તું જ દરિયો છો? આ તો આપણે એ જ વાંધો. એના નાના નાના ફુગા જેવા પરપોટા થયા હોય તો પરપોટા દરેક એક જોયું અમારા જેવું તગડી જ ફૂટી ગયો હોય. તો આજે હજી અભિમાન નથી કર્યું ત્યાં તો સારો એનો વારો આવી ગયો હોય. એમ આપણો એક વિચાર હજી ગયો નથી તો બીજો ચાલુ થયો નથી. આપણે જોવો ને, કોઈને કહેવા ન જવું. આ શાસ્ત્રમાં કોઈને વાંચવું ન પડે, સીધી જ લાય, કોઈને કહેવું ન પડે. વિચાર તરત આવે છે કે નથી આવતો? તો બધા વિચારો ઓગળી જાય એવું નથી. બધા વિચારો તમે કરો ને એ પ્રમાણે થઈ જતું નથી. તો જે વિચારોની આશા, ઈચ્છાઓ રહી જાય, એ ઈચ્છાઓ રહી જાય, વાદળું બંધાય.
એ આજ ન બંધાય તો 5 વર્ષ પછી કોઈ એવો વિચાર કે એવો સૂક્ષ્મ વાત એવી ઈચ્છા થઈ હોય તો 5 વર્ષે કોઈક દી કામ આવે ખ્યાલ આ તમે નહોતું થાય ને આજ 5 વર્ષે યાર એક દી એવું વાત કરી આમ થાય તો સારું તો 5 વર્ષે વારો આવે. અને કોઈક દી એમ સંકલ્પ સીધો થયો હોય અને વિચાર એવો હોય કે મને આજ કોઈક લાપસી ખવડાવે ને તો સારું. ઘણી વખત એવું થાય તો અકસ્માત જ્યાં ઘીરે જાય ને ત્યાં લાપસી કરીને જ બેઠા હોય કે આજે અમે નિવેદ હતા ને તો આજ લે આજ તમે આવ્યા અને તેથી લાપસી હોય. તો આ સંકલ્પ હતો ચાની તલપ હોય ને ચાવાળો ટાઈમે મળી જાય, જેની તલપ હોય ને મળી જાય તો તરતો તો શું થયું, એ ઈચ્છા પૂરી થઈ, એ કર્મ આપણને ભોગવીને આપણે છૂટા થઈ ગયા. લાપસીની ઈચ્છાથી લાપસી મળી ગઈ, ચાની ઈચ્છાથી ચા મળી ગયો, જે કાંઈ ઈચ્છા થઈ તો જ ભોગવીને કર્મ છૂટી ગયું. તો આપણે એમનું રહી ગયા. પણ એવા તો કેટલા વિચારો આવે, આ વિચારો આવે એ કર્મ બાંધે, અને કર્મ બાંધે એ પાછો જન્મ આવે, એ પાછો ભોગવો આવે. આમ રેટની ગેમ ફરતું રે. જેમ વિચારનું ચક્ર ઓછું થાય તો કર્મ તૂટવા માંડે. તો આ વિચાર ઓછા કરવા માટે સત્સંગ ને સાધના છે, એના માટે ધ્યાન ઉત્તમ છે. કહેવામાં સંધ્યા પૂજા કરવાનું કીધું. સંધ્યા પૂજાનો અર્થ એવો નથી કે દી હાથમે, આ દી તો હાથમતોય નથી, ઉગતોય નથી. પણ આપણે જ્યારે સવારે નિંદ્રા ઉડે ત્યારે બધું જ મન હાવ કોરું હોય. નીંદરમાંથી ઉઠે એટલે કાંઈ શબ્દો વિચાર નથી હોતો. જો મોઢું જોવા જાઓ કે બીજી ક્રિયાઓ કરવા જાઓ, દાંતણ કરવા જાઓ તો પાછો મન આખી ગામનું ભેગું લઈ લીધું હોય. પણ કોરું કંઈ ઉઠીને તરત ધ્યાનમાં બેસી જાઓ તો વાસ બનશે. એને સંધ્યા કીધી કે અમે સંધ્યા પૂજા કરીએ. ઋષિમુનિઓ સંધ્યા પૂજા આ કહેતા. દી હાઈટ મેં કરો એ પૂજા સંધ્યા એ નથી. પાછું સાંજે સૂતી વખતે વૈજ્ઞાનિકોએ એમ કીધું કે અનકોન્શિયસ માઇન્ડ જ કામ કરે છે. સાંજે સૂતી વખતે આપણા આ જગત ભૂલાતું જાય અને અગમમાં આપણો પ્રવાહ જાય. જેમ જેમ નીંદર આવતી જાય એમાં વિચારો સૂક્ષ્મ થોડ એમ એક ઘટતા હાવ શૂન્ય વિચાર છીએ તરત નીંદર આવી જાય. તમે જોજો, આ કોઈને પૂછવા નહીં જવું પડે, કોઈને કહેવા નહીં જવું પડે. તો આ જે વિચારોની દુનિયા છે એ સંકલ્પ વિકલ્પ તરીકે આપણે જ ઊભા કર્યા. આ વિશ્વ એમાંથી બન્યું. એમાં જ ભાઈ બહેન, દીકરા દીકરી જે કાંઈ સંબંધો બને, મિત્રો, એ બધું એમાંથી બને. અને પાછા આપણે એને કંઈ માયા છે. માયા તું બોલશો, તું વિચારશો એ માયા જ છે. આજ વિચાર કર્યો, ઘડી ખમીને 5 દિવસ પછી તને ખબર ન હોય કે તું ફલાણી તારીખે ક્યાં હતો ને હું વિચારું તો ખબર ન હોય. શું કામે? આ વિચાર છે એ માયા છે, અને એનાથી આ જગત બને છે. અને એ જગતનું આપણે બનાવના છે, અને તો આપણે એને માયા ગણાવી નાખીએ કે માયાથી સેટું સારું. એક બાપુએ કોકે કીધું સાધુએ કે બંધાણ છે બાપુ, બહુ બંધાણ ન કરાય, સેટું રહેવાય. તો કે બહુ સારું. બીજે દી શું કરી, ઓલી નળી છે ને હોકાની, પોતાની પાસે રાખીને ફરિયામાં હોકો લાવવા દીધો કે બંધાણથી સેટા હારા. હવે આવો મતલબ કાઢ્યો. પોતે શર્ટ લે કે બાપુ મેં ના પાડી દે, આપણે જો બંધાણથી સેટા હારા. હવે બંધાણ ક્યાં થયું કે હોકો ભેગો હોય તો બંધાણ ગણાય. તો અહીં તો ખાલી નોજલ છે, હોકો તો પડે પીડો, સેટો છે ને એમ. તો આપણે બંધાણથી સેટા રહીએ છીએ. એટલે એને માયા ગણાવીને સેટા ભાગીએ. માયા ક્યાંથી ઉત્પન્ન થઈ? મન દ્વારા. જો મન સમી જાય તો માયા નથી. આખો આડો વાંધો ક્યાંથી છે? મન છે એ જ વસ્તુ કરે. પરમાત્માનું મુખ્ય તત્વ ક્યાં છે? આ પરમાત્મા એ માયા. તો પરમાત્માથી મન ઉત્પન્ન થયું, મનથી વિચારો ઉત્પન્ન થયા, એમાંથી જગત ઉત્પન્ન થયું, અને જગતથી કર્મ બંધાણા, અને એ કર્મને આપણે માયા ગણાવીને લેખે રાખ્યા. અને બધા કહે માયાથી સેટ હારા. એક બાપુને એવું બંધાણ થઈ ગયું એ કે તમારા બધા રૂપિયા ન હટાય, સેટો રખાય. તો શું કરે? બીજાને રાખ્યું, તમે ખિસ્સામાં નાખી દેજો, હિસાબ કરવાનો હોય, 500ની નોટ કાઢા લે. તો એલા એ અડતો નથી, એટલે માયા સેટી વહી જાય. રૂપિયા તેમનું છે, એટલે બરાબર હિસાબ કર્યો ને, લે તો અડતો નથી, એટલે માયા વહી ગઈ. માયા છે હું એ જ સમજાણું નથી. અને માયાની વાહ કાઢવા મીઠા કે ભાઈ અમને માયા નડે. તો રવિદાસે જ કીધું માયા જેવું નામ નથી. એલા
વિના વિચાર સકલ જગ ભૂલે, હે જ્ઞાન વિના ગૂંચવાય, રામ માયા મૂળે નાય, રામ માયા મૂળે નાય. કે વિના વિચાર, વિચારા વગરના બધાય ઠોકી બેહે. આ રવિ સાહેબને કહેવું પડ્યું, ખરા કાંઈક મૂળ જેવા કાંઈક વિચાર તો ખરો, વિચાર વગરનો કહેશો તું. વિના વિચાર સકલ જગ ભૂલા, બધું જગત આખું ભૂલે છે વિચાર વિનાનું. વિના વિચાર સકલ જગ ભૂલે, જ્ઞાન વિના ગૂંચવાય, જ્ઞાન નથી એટલે ગૂંચવાના. રામ માયા મૂળે નાય, મૂળમાં માયા છે જ નહીં. માયા માયા સબ સિદ્ધ પુકારે, અચરજ એ જ કહાવે. માયા માયા સિદ્ધ પુકારે, અચરજ એ જ કહાવે. બોરિંગ ચિત્રા પડ્યા ભોય પર, બોરિંગ ચિત્રા પડ્યા ભોય પર, દેખો કિસ વિધ મારે, રામ માયા મૂળે નાય. ક્યારા વિના વિચાર એક તો તું આવું ઉધડું રાખશો, તને કાંઈ ખબર પડે માયા છે જ નહીં. માયા માયા સિદ્ધ લોકોએ ઘણાય પોકારવા માંડ્યા કે માયાથી ભાગવું છે, એટલે તો ઘણાય સંસાર છોડીને વનમાં ગયા. તો વનમાં પાછું એની કથા બેહાડી. ઘરનો નડતા તો ત્યાં છેલ્લા છેલ્લી કરી, તો આ તો કથા એની ઊભી રહી. વાં વૈદું હું એ તો એની થયું. તો વિના વિચાર એક તો એ, અને સિદ્ધ પુકારે. સિદ્ધ લોકોએ એમ કીધું માયા છે, ત્યાં શાસ્ત્રોમાં ઘણી જગ્યાએ માયા વર્ણન કરે, બોલે કે માયા જેવું છે જ નહીં. બોરિંગ ચિત્રા પડ્યા ભોંય પર. હવે બોરિંગ જેવું કોઈ કે ટાયર નાખ્યો હોય ને આપણે અંધારે બીને ભાગ્યા, અને એવો મેં હેરું દેખો. અરે પણ એલા જોતો ખરો, ન જોયું, ભાગી ગયો, એરું છે, આખો રસ્તો વળી ગયો. બોલું ટાયર નાખ્યો થી જોતો નહોતો. તો એ ટાયર તો હતું તો ખરું, પણ આપણે તો ટાયરે ન હોય ને ભાગી છે. જેમ તાર ઉપર કોઈએ દોયડું નાખ્યું હોય ને એમાં આડાવડું હોય ને ચાંદનો પ્રકાશ પડતો હોય તો ભોંય ઉપર સીધું એરું જેવું દેખાય. હવે એ દોરીએ નથી, પડસાઈ ઉપર જેટો પડ્યો ને એરું દેખીને ભાગે. એ માયા છે નહીં. બોરિંગ ચિત્રા પડ્યા ભોંય પર, દેખો કેસવી જ મારે. એરું તમને કેદી ડંખ મારે. એવી જ રીતે કે માયા છે નહીં, માયા મૂળમાં છે જ નહીં. અને આપણે ઊભી કહીને આપણે બી. જેમ હું કહું છું વારંવાર કે ઓલા વાડીએ બહુ હરણાને રોજા લાગે ને તો પછી એને નક્કી કર્યું છોકરા એવો સાડીઓ બાંધની, તો એને સાડીઓ ઊભો કર્યો. બાપાનું એક જૂનું પેરણ કર્યું, શિરમન કર્યું, અને ઓલી ડોણી નાખીને માણા બનાવ્યો, અને એને કપડાં સરસ બનાવ્યા, લાગે કે નહીં કોઈક માણા ઊભું છે, અને એ સાડીઓ બનાવ્યો. અને હારો હાંજે ભૂલી ગયો, વાહો આવ્યો ને બાપાએ કીધું જા વાહો તો જા, તો મારી વાડીએ ગયો બીન ભાગ્યો કે નહીં ત્યાં કોઈક માણસ છે, મને સોર જેવું લાગ્યું. અરે ગાંડા, ત્યાં સોર જેવું કેવું કે ઓલો બનાવ્યો એ છે, આપણો વાંધો આ છે, એનાથી બીન ભાગીએ. ભૂતથી જેટલા ભાગીને ઓલાથી ભાગીને એના વેમથી જેટલા ભાગીને એટલા માણાથી નથી બીતા. જો માણાને મારતા વાર નહીં લાગે, ઓલાથી બીન ભાગશે. આપણે ખોટા ભૂતથી બી છે, માણાને દબાવીએ છીએ ને રીબાવીએ છીએ. કંઈ કોઈ વિચાર નથી કરતા સૃષ્ટિ કેના થકી? માણા થકી છે. આ જગતમાં માણસ ન હોય તો તમારા ભૂત પ્રેતને રહેવું ક્યાં? ભગવાનને ક્યાં રહેવું? તમે નથી તો કાંઈ નથી. તો માણસ મૃત્યુ પામ્યા પછી જેને ભગવાન માને સતાવામાં બાકી ન રાખે, અને પછી કે અમારામાં થયા હોય તાનક લાભ ન લે, અને પછી ફોટાને મંદિર બનાવીને બેહે નહીં. અમે તો ભગવાનમાં પહેલાંથી માનીએ છીએ. હાલા માઈને કાંઈ થાય? હવે વયા ગયા પછી તું માનતો થાય તો તું કેમ નથી માનતો? તું સાવકાર છે માની લે નહીં તો કે એમ થોડા રૂપિયા તો જોઈ ને, તો ઓમાં ભગવાન ન જોઈ રૂબરૂ. એમાં નહીં માની, આમાં માની લેવું. ભગવાનનો સંપર્ક ત્યાંથી તૂટ્યો. આ મન તણો રખેવાળશે કોણ? માયાને ઊભી કોણ રાખે? મન. એટલે કે માનવ કરી લે વિચાર
તારા આડે મનનો પડદો. મોટા મોટી તકલીફ ક્યાં છે? પરમાત્મામાંથી મન બહાર પડ્યું, મન દ્વારા વિચાર થયા, વિચાર દ્વારા જગત થયું, જગત છે આ વ્યવહાર હાલતો થયો. પણ મૂળ આવ્યું ક્યાંથી? મન બહાર ગયું તો વિચાર આવ્યો, વિચાર થયો તો જગત થયું, જગત થયું તો આ બધું વ્યવહાર થયો. પણ જો મન અંતરદ્રષ્ટિ કરે તો પરમાત્મા છે, તો તરત પરમાત્મા આવી ગયો. તો પરમાત્માને ક્યાંય ગોતવાની વાત નથી. એટલે મહાપુરુષો કે આગો તો કાંઈ નથી, પણ તમે સમજો તો થાય. અને છેલ્લે રવિરામને કેવો પડ્યું, માયાની અંદર સપના જેવી. માયા કેવી કીધી? નીંદર સપના જેવી. કંઈ પ્રકાશ ઉગે તો અંધારું વહી જાય. તો હવે એમાં માયા ક્યાં રહી? બહુ અંધારું હોય તો પછી મારે અંધારાને કાઢવું, શું કરો? 5 જણા ધોકા લઈને આવે, કાલે જરાક દબદબાવી લઈએ તો થાય. દીવો જાવત મોડું થાય. માયાની અંદર સપના જેવી. ગુરુ વિના અંધિયારા. ગુરુરૂપી જ્ઞાન મળવું જોઈએ તો આ અંધારું મટે. તો આપણા બધા જે ઓલા છે ને એ રમકડા દેરી થઈ જાય. તેથી સમજવું હવે છૂટી ગયા. તેથી કોઈ કર્મથી તમને કોઈ બાંધી નહીં શકે. નક કર્મમાં બંધાવું, પાછું જન્મવું, પાછે મરવું. કે ભાઈ અમે બહુ સત્સંગમાં ગયા તો સત્સંગમાં નામ આપે ફલાણાનો સત્સંગ. એટલે સત્યારે શંકરો એમાં કંઈ બોર્ડ ન હોય. આપણે બોર્ડમાં બંધાય ફલાણાનો સત્સંગ ને ઢીકડાનો સત્સંગ. એટલે સત્સંગ એટલે સત્સંગ. સૂર્ય તમે કીધું કે ભાઈ ફલાણાનો સૂર્ય છે, એમ ક્યાંય તમે સાંભળ્યું? ચંદ્રનું કીધું કે ફલાણાનો અમેરિકાનો ચંદ્ર, આપણો ચંદ્ર નોખો આવેલા. ત્યાં મૂળ તત્વ જાવતું ત્યાં કોઈનું છે નહીં. એટલે ત્યાં સત્સંગ એનો અર્થ છે સત્ય સાથે સંકળો. એમાં વાત બીજી ક્યાં આવે? એમાં કોનો આવે નહીં. લેબલ તો આપણે માર્યા. વૈષ્ણવનો સત્સંગ, સ્વામિનારાયણનો સત્સંગ, શિવપંથનો સત્સંગ. એટલે એ અડધો નથી. ત્યાં બધું નીકળી જાય ત્યાં સત્સંગ શરૂ થાય. તો આપણે એ તો કરતા નથી, લેબલવાળા કરી. લેબલ ઉખડી જાય તેથી સત્સંગ શરૂ થાય. કાં કોઈલો તો ત્યાં પહોંચ્યા એની વાત છે, પહોંચ્યા એની વાત છે, પહોંચ્યા એનો અનુભવ નથી. હા કે હવે કે અમેરિકામાં હોય, હવે કે હું કહું પછી માની લઉં. હોય નહીં, કોઈ દેખોય ન હોય. તો આડો પડદો કયો? મનનો. બાહ્ય દ્રષ્ટિ છે તો જગત. મનને અંતર્મુખી કરવામાં આવે તો જગત નથી, પરમાત્મા છે. તો આ સત્સંગ આની માટે છે કે બાહ્ય દ્રષ્ટિથી જે જોઈ છે માયા ઊભી કરીને આપણા જ વિચારથી આપણે જે ઊભા અને આપણે છેતરાણા છે એને અંતર્મુખ કરે તો કામ થઈ ગયું. એટલે તો અંતર્મુખી કીધું કે ભાઈ અંતર્મુખી દીધું હરીને ભાઈ. તો મનને અંદર લેવું છે. બહાર દ્રષ્ટિ કરે છે એને ભલે અંદર લ્યો, અંદર લે એટલે પરમાત્માને, બહાર લે એટલે જગત. આપણે શું કરવું આમાંથી સમજવાનું. છેલ્લો કરવો પહેલો બેમાં એક કરવો છે. એટલે જ વલ્ભાચાર્ય કીધું કે ભાઈ કેટલા યુગોથી જીવ પરમ તત્વમાંથી બહાર નીકળ્યો છે, એને બ્રહ્મ હારે સંબંધ કરવો હોય તો વૈષ્ણવ થવું પડે. તો આ વૈષ્ણવપણાની આ વાત છે. એની નરસિંહ મહેતા એની વ્યાખ્યા કરી છે. કોઈને કહેવા પણ નથી, બધા સમજે, બધા જાણે. તો આ મનની જે પડદોનો દિવાલ છે એ બહાર જોતો જોતો અંદર જોવાનું બસ. સૂર્ય તો સામે છે પણ આપણે માથું અવળું કરીને ઊભા છે. પાછા એમ કે ક્યાંય સૂર્ય બુર્ય દેખાતો નથી, પણ ગાંડા પાછું વળીને જોડી તું જ્યાંથી હાલ્યો ત્યાં તારે એક ડગલું હાલવું નથી, તું ખાલી વળી જા. આપણે જે જાણ્યું, જે વસ્તુ આજ સુધીમાં કરી, ભગવાનના નામે, સત્સંગના નામે, ધર્મના નામે જે કાંઈ કર્યું એ આપણામાં માનસિકતા ઊભી થઈ કે અમને કાંઈક કર્યું ને અમને કાંઈક આવ્યું. આ આપણે જ્ઞાન માની લીધું. કોઈક રામાયણ લઈ લીધી, કોઈ ભાગવત લઈ લીધું, કોઈ મહાભારત લઈ લીધું. એ બધા જ્ઞાનના મોટા આમાં રજિસ્ટર ફિટ કરી દીધા કેસેટો. એટલે એને માની લીધું જ્ઞાન. પણ એ જ્ઞાન નથી, એ જ્ઞાન છે જ નહીં. એ તો કોકની જીવન લીલાની તમે કવન બનાવ્યું એ વસ્તુ નથી. એ વસ્તુને આપણે સાચી માનીને બેઠા છીએ, હકીકત તો છે નહીં. તો એ બધું ભૂલાઈ જાય. હાવ નીલ જેમ ડિલેટ નથી મારતા કે ભાઈ મારો મોબાઈલ છે ને હારો પડી ગયો ને પાણી પછી ડિલેટ મારી દીધો ને પછી હારો થઈ ગયો. તો આ ડિલેટ મારવાની કથાનું નામ સત્સંગ છે. આ કથા જેથી સમજાય જ્ઞાનની ભૂલવું પડે, અજ્ઞાનને કાઢવું પડે. તેથી અંતરદ્રષ્ટિ જાય. અંતરદ્રષ્ટિ જાય જગત તો આખું વિખાઈ જવાનું. જગત વિખાઈ ગયું તો હા તમે જ વધશો. તમે પછી કહી શકશો અહમ બ્રહ્માસ્મિ, શિવોહમ શિવોહમ. આ શિવોહમ શિવોહમ ક્યાંથી આવ્યું? આ તમારા અનુભવમાંથી.
અનુભવ કંઈ થાય, અંતરદૃષ્ટિ કરો તો બહાર છે જગત, અંદર જુઓ તો પરમાત્મા છે. બહુ દૂરની વાત નથી. એટલે તારા આડે મનનો પડદો, તેથી લાગે છે બ્રહ્મ અળગો. ભગવાન સેટો લાગેનું કારણ મન આડું છે. મનની બાહ્ય દ્રષ્ટિથી જોયું. સૂર્ય તો પાછળ ઉગેલો જ હતો. એ કોઈક મને બતાવજો, નેવા ધારો તો ત્યાં મળે નહીં. ગમે એટલું દોડો મારે બધા કે સૂર્ય ઉગે. હવે તમે ઉગ્યો છે પાછળ ત્યાં જોવું નથી અને દોડ્યા જાય તો જિંદગી માખી કોઈ દી સૂરજ ભેગો થાય? બસ આવી વાત છે. ફક્ત આપણે તો ખાલી મુખ ફેરવવાની વાત છે. મુખ ફરી ગયેલું, વાત પૂરી થઈ ગઈ. એટલે અંતરદ્રષ્ટિ, અંતર્મુખીમાં બ્રહ્મને આરાધો તો તરત આવે. એટલે ગંગા સતી કીધું, એકાંતે રે બેસીને અલખ આરાધે તો પ્રભુ પધારે એને દ્વાર. આજે વાત કરવાની કીધી છે કે પ્રભુ પધારે એને દ્વાર. એકાંતે બેસીને, એકાંત કંઈ થાય, જગત બંધ થઈ જતી હતી એકાંત થાય ને, એકલું કરવું કેમ? એટલે સદગુરુના સાથમાં એકાંત લેવાનું કારણ એ છે કે આ સમયનો પડદા માનને આખું જગત ભૂલવી દે. ત્યાં જે દીક્ષા સમારોહમાં આ વસ્તુ ગુરુ શિષ્ય બે જ સમજે. એટલે કીધું કે ભાઈ દીક્ષા અને શિક્ષા એકાંતમાં અને ગુપ્ત રાખવું. એનો મંત્ર પણ કાયમી ગુપ્ત રાખવો. તો એ ગુપ્ત મંત્ર છે, ગુપ્ત ગંગા લાવી દે. એના માટે આ મહાપુરુષોએ એકાંતની વાત કરી કે તારા આડે મનનો પડદો, તેથી લાગે છે બ્રહ્મ અળગો. નકર બ્રહ્મ તારાથી છૂટો નથી. તેથી દ્વૈત પણ દેખાય. દ્વૈત એટલે બે પણ. હું ને જગત, હું ને માયા, હું ને ઈશ્વર, આ બધી હું ને ભક્ત, હું ને ભગવાન, આ જે આ અલગ દેખાય છે એ કંઈ તારા આડે મનનો પડદો છે. એથી બ્રહ્મ અળગો લાગે. બ્રહ્મ અળગો લાગે એટલે બે પણ દેખાય, અને બે પણ એટલે બીજ પણ હજી ઉગવાની વાત છે. જો ભૂંજી નાખી બીજને તો પાછું ઉગે નહીં. આપણે રોજ પાણી પાયા કરી કે નહીં હવે વાંધો નથી, નહીં વાંધો નથી, તો પાછું લઈને આવવું પડે. બે પણ છે એ મટી જાય તો એક થાય, અને એક થઈ ગયું તો શિવો હમ, હું શિવ છું, હું શિવ છું. આ તત્વનું જાણવાનું નામ સત્સંગ છે. હવે આ સત્સંગની વાત કોઈ કરે નહીં, બોર્ડ માને. ઘણા કે તમે કેનો સત્સંગ કરો? હું કે ભાઈ હવે મને નથી ખબર. આમાં બોર્ડ તો ક્યાંક બતાવો ને. બોર્ડ શેનો મારો મારે? કાકા બધી વસ્તુ પૂર્ણ પતે, બધી વસ્તુ નીલ થઈ જાય, ડિલેટ મારી દો, પછી જે વધે ત્યાં સત્સંગ થાય. તો આપણે તો કોકનો માર્કો રહી લે, ફલાણાના સત્સંગમાં ન જઈએ અમે. લે, સત્સંગ ફલાણાનો નથી. એલા તારો ઈશ્વર સાથેનો સંગ કરવી લીધો, જે જોડાઈ ગયો છે હજારો યુગોથી ઈશ્વર સાથે, એનું મિલન કરામે, એનું નામ બ્રહ્મ સંબંધ. મહાપ્રભુજીએ આ વસ્તુ કીધી છે. તો આપણે એને કોઈ સમજવા તૈયાર નથી, માનવાય તૈયાર નથી. તેથી દ્વૈતપણું દર્શાય. માનવ કરી લે ને વિચાર. આ માણસ વિચાર કરવાનું છે. નિંદ્રા માહે તું જ્યાં વિચારતો, નિંદર આવી જાય તો કેમ આખું જગત ભૂલાઈ જાય? કોઈ ન રહે, ન સાવકાર રહે, ન ગરીબ રહે, ન એનું રૂપ, કાંઈ ન રહે. કે મારો એક પડખે નીંદર આવી ગઈ ખબર ન પડી હો, તો 8 કલાક હોઈ ગયો એનું હું? તો 8 કલાકમાંથી કર્યું હું? ત્યાં તારો જગત ક્યાં ગયું? તું તારી મૂસું બહુ મળતો તો ક્યાં ગયો તો? તું કહેતો હતો ને હું કાંઈક રૂપિયાવાળો છું, હું મારા વિના ન હાલે, આખું ઘર મારા થકી હાલે, મારા થકી આપણા મોટા ફેક્ટર હાલે, તો તું ક્યાં ગયો? તો 8 કલાક કહેતી હતી, શું કર્યું? તો એ 8 કલાકમાં જે આખું જગત ભૂલાઈ ગયું, પોતે દેહ પણ ભૂલાઈ ગયો, પોતે સ્ત્રી છે પુરુષ, એ બધું જગતનું પૂર્ણ વિરામ થઈ ગયું. તેથી પરમાત્મા એ સંબંધ થઈ ગયો. અને એ 8 કલાકમાં જે બેટરી ચાર્જિંગ થઈ ગયું ને સવારે તાજો માજો થઈને ઉઠ્યો. તો આ જે તત્વ નિંદ્રા મહત્વ જ્યાં વિસરતો હતો, બ્રહ્મ આરે સીધો સંબંધ થઈ જતો હતો. જે 8 કલાક જગતની ભૂલાઈ ગઈ, આપણે દેહ ભૂલાઈ ગયું, મન ભૂલાઈ ગયું, બધું ભૂલાઈ ગયું, ત્યારે ઈશ્વરમાં આપણે પ્રતિષ્ઠિત થઈ ગયા હતા, ઈશ્વરમાં હમાઈ ગયા હતા. એ તત્વ પ્રભાતે આનંદ એનો થાય. બ્રહ્મા ભળી ગયા ને એટલે આનંદ થાય. આખો રાત દિવસ આખું કામ કર્યું, ગમે એવા ઠાક્યા હોય, નીંદર આવી ગઈ, હવા તાજા માથે કરે, વાહ. જે અધૂરું કામ કંટાળીને મૂકી દીધું, હવે નહીં મૂકને આવી ગયું હવે. અને એ જ સવારે હોંશે લાય કેમ ભાઈ?
આ બેટરી ચાર્જિંગ કરી ગઈ, તું પરમાત્મામાં ભળી ગયો તું રાતે, તને ખબર નહોતી. દેહે ભૂલાઈ ગયું, જગત ભૂલાઈ ગયું, આપણા માનેલા ભગવાન સંસ્કાર બધું તૂટી ગયું, બધું નીલ મળી દીધું, બધાનો ડિલેટ લાગી ગયું, બ્રહ્મ સાથે ભળી ગયો. એ 8 કલાક જે વસ્તુ બની એ જો જાગતા આવી જાય, આ પ્રભાતે આનંદ શેનો થાય? ભૂલાઈ ગયું એનું. એ આનંદ જો જાગતા આવી જાય, જાગતા એટલે એમ કે ભાઈ અમે તો જાગતા હોય, પણ એમ નથી હો ભાઈ. અટાણે આ જાગી છે એ જાગરણ નથી. આપણે બીક મોટેમાંથી આ વાંધો કરી કે અમે આ જાગતા નથી. જાગ્યા તો પોતે પોતાનામાં જાગી ગયા, તઈ જાગ્યા કહેવાય. પોતે પોતાનામાં જાગી ગયા, આપણે તો બીજાનામાં જાગી ગયા. હા, હું તો જાગું છું, 4 વાગે ધ્યાનમાં બેહું છું, પણ એમ ન એલા, એનો અર્થ જ નથી. તું તારામાં જાગી જા. તારામાં તારા તણા ઝૂમી રહ્યા ઝૂમખા, યાદ આપે ગેબી કચેરી આપની, જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી પડી છે આપની. આંસુમય આંખથી આંસુના આંખથી પડે ને તો ઈશ્વરથી ગદગદિત થઈને એની યાદી આપે. કલાપીને સામાન્ય વ્યક્તિના પ્રેમમાંથી પરમ તત્વ એટલે પ્રેમ થઈ ગયો, તેથી આ વસ્તુ બની. તઈ કે તારામય તારા તણા ઝૂમી રહ્યા ઝૂમકે, યાદ આપે ગેબી કચેરી. આપણું ધ્યાન નથી પડતો, ખારો અવડો સૂરજ છે એ એટલો પ્રકાશ આપે દુનિયામાં, તો આ બધા ટમટમિયા શું છે? વૈજ્ઞાનિક કે હજારો સૂર્ય છે, એક જે આ સૂર્ય પ્રકાશ દે અને કરોડો પ્રકાશવાળા એ બધા તારાઓ છે. તો એ આવડા આબમાં હમણાં કેમ? ક્યાંક તો બુદ્ધિ મારજો, ખબર પડે હારે આ તો આવો બધો અજાયબ છે. આપણે એ અજાયબ નહીં આવડે, એ હાયલા કરે. આકાશમાં જોવાની વાત નથી આપણી પાસે. આપણા રેબ હમું જોયા કે આપણે કેટલો રૂપિયા કેટલા એકઠા થયા, હારા કેના થકી થયા, કંઈક જોતો ખરો. તો આપણે આ જોયું નહીં. એ આનંદ જો જાગતા આવે, જાગી પોતે પોતાના મૂળ સ્વરૂપમાં જાગી જાઉં, આખું જગત વિસ્મરિત થઈ જાય ને જીવતા જીવ મૃત્યુનો સંબંધ થઈ જાય તો જાગી ગયો. તો એ આનંદ જો જાગતા આવે તો મોહ માયાનું ત્યાં જોર નહીં ફાવે. મોહ માયા કે નહીં કરશો? નીંદર આવી ગઈ, મોહ માયા ખૂબ કરવી તો શું કરશો? હા, તો કાંઈક નો થઈને ધમપછાડા કંઈ હોઈ ગયો ને હવે ખબર ન પડી કે લે રહી ગયું ભાઈ, અમે તો આ બાટલી કરી લીધી, હવે લગ માતાજીને દીવા હતો તમે ભાઈ, હવે લગે આ 5000 દીકરો ને આ 2000 હાર્યો લે, એલા હું તો સારો રહી ગયો હોત, અહીંયા ઝીણી કરી તો મને કહેવું હતું ને, પણ જગાડાય નહીં. તો આ જાગતો તો વહેલો તો એ 8 કલાક રહી હું ને 8 કલાક હોતો. આનો અનુભવ જો, બે સમય તો પસાર કર્યો 8 કલાકનો, આનો જુદો છે, આનો જુદો છે. બોલો માથાકૂટ કહીને સવારે થાકીને છે જેવો થઈને પછી હુએ, માથું દુખતું છે, કંઈક વાના હોય છે, બોલો આનંદથી વીઠો હોય છે. આના માટે માયા હતી, આના માટે કંઈ નહોતું. તો આ જે તત્વ છે એ આનંદ જો જાગતા આવી જાય તો મોહ માયાનું જોર ન્યા ન લાગે. હાયરાન જીતાની ઉપાધિ કઈ રીમાં તો બોલો હું તો એને કંઈ લાગે, ખબર પડે. બસ આ વાત છે. જો સત્સંગે ચિત્ત લાગી જાય તો આ કામ થાય. સત્ય સાથે સંગ કરવો એ નામ સત્સંગ. કોઈ સાધુ પુરુષનો સંગ લાગી જાય તો સત્સંગ છે. બાકી આપણે સંગ તો કાં ચોપડાનો કરીને, કાં ભાગવતનો કરીને, કાં ગીતાનો કરીને, રામાયણનો કરીને, સતનો સંગ નથી, એ બુકનો છે. અને બુકના સત્સંગથી કાંઈ થાય નહીં. તો આપણા છોકરા સીધા બેરિસ્ટર ન થઈ જાય? એક ચોપડી કરીને પેલું ભાઈનું એ ચોપડા નાખી જાય વખારમાં, બીજું એક કામ આવે. તમે જુઓ તો ખરા, બોર્ડની ગમે એ પરીક્ષા તમારા છોકરાને શું જીવનમાં કામ આવે. આપણે ભણ્યાથી જુઓ નહીં, પણ 10મું 12મું બોર્ડ હાટું ખૂબ થીંગડા દીધા, ખૂબ હો દેખાડા કર્યા, એ એકે ચોપડીનું એકે વસ્તુ આપણે કાયમ આવી. તપાસ કરી લો ને, મારે ક્યાં કોઈને કહેવાની વાત છે. ખુદના અનુભવ ઉપર જાઓ, કાયમ આવે કાંઈ નહીં. ટાઈમ પર એનો ખેલ હતો, ડિગ્રી દીધી, તમારી બુદ્ધિનો તપાસ ક્યાસ કાઢી અને કહી દીધું કે તમને આ ડિગ્રી દેવામાં આવે, ધંધો કરો, નોકરી કરો, આ વસ્તુ. તો સત્સંગે ચિત્ત લાગી જાય તો એ કામ થાય. આપણે તો બીજે સીટ લગાડવું છે, નામ સત્સંગનું દેવું. સત્સંગ કરવો જ નથી, ચિત્ત ત્યાં લગાડવું નથી. અને એમાં એવી વાત કોઈ કરે તેને વિરોધ કરે, એવું થોડું હોય. પણ એટલે કંઈક કરીને તો જો, તો આથી બારો નથી. કોઈને પૂછવાનું ક્યાં જવાનું કે તમારા રામાયણમાં તારે વાંચવું નહીં, તારા મન રે તું વાંચી લે, એકાંતમાં બેન જોઈ તો લે. કોઈક દીક પ્રશ્ન પોતાની જાતને પૂછતો ખરો, હું કરું બરાબર છે કે કેમ? તો ઓલો અંદરથી જવાબ દે કે બરાબર નથી. તો આ તત્વનું જાણવાનું નામ સત્સંગ છે. અને એ સત્સંગની વાતો થાય.
આ મહાપુરુષોએ આ સત્સંગ જાળવી રાખ્યો એટલે આ જગતમાં આમને પીરસાતો આવ્યો, ઓલી નહીં. રામાયણ વાલ્મીકી રચી, રામાયણ તો રામ થયા પહેલાં રચી હતી. સતયુગમાં તો કોઈ વસ્તુ જ નહોતી, તો નહોતી તેથી રામે નહોતા જન્માન, કૃષ્ણ નહોતા જન્મતી, યુગમાં થયું હોય છે. તેથી આ એકેય વસ્તુ તો હતી નહીં. તુલસીદાસે રામાયણ વાંચીને રામચરિત માનસમાં 1582માં જન્મીને એણે આ કર્યું, તો ઘેરે ઘેરે રામાયણ વાંચાવા માંડી. સુખદેવજીએ વાત કીધી પરીક્ષિત રાજાને, તેદીથી ભાગવત સપ્તાહ 12મી. એ પહેલાં શું થયું હોય છે? તેથી ગીતા નહોતી, રામાયણ નહોતી, મહાભારત નહોતું, કાંઈ નહોતું, તો શું હાલતું હોય છે તેથી વિચાર કરો. આ તો આપણને બધું દીધું ને વળગી ગયા, ગમે સત્સંગ કરી, ફલાણું કરી, તેથી એ લોકો શું કરતા હોય છે? થોડીક 21મી સદીમાં આવ્યા, થોડોક વિચાર મોટો કરજો. જેમ તેમ ઉપયોગ ન કરે તો ભગવાને બહુ સરસ આપી છે આપણને. તો એ જે કરતા ને એ સત્સંગ અટાણ ચાલુ છે. આ ગંગામાં નાહી લઈએ ને પાછું નાહવું ન પડે. આ સમજાય નહીં કે જમણભાઈ તો આવું કરતા હોય. તમે જોજો તો ખરા, આથી સંગત મોટું નથી. જો સત્સંગે ચિત્ત લગાય, સત્સંગે સૌ બ્રહ્મણા ભાંગે. સંતનો સંગ થાય, સત્યનો સંગ થાય મને બ્રહ્મણા તૂટવા માંડી જાય. સત્સંગે સૌ બ્રહ્મણા ભાંગે, સદગુરુ અંતરમાં પ્રકાશે. સદગુરુ ક્યાં? અંતરમાં પ્રકાશે. એને માટે ક્યાંય પછી ગોતવા ન જાવ, પણ અંદરથી આવે. પછી જ્ઞાન અંદરથી આવે, વિચાર તો તમારાથી આવે, બાંધવામાં તમારે ત્યાંથી આવે. અને તમે કોઈકને એને સારી વાત કરતા હોય તો આવે તો વિચાર અંદરથી ને, કે ક્યાંક બહારથી ખેંચી લાવો. કે હમણાં જાનમાં ગયો તો મારા વખતે બોલવાનું થાય તો 2 મણ ભેગા લઈને આવ્યો હાલેલા, તરતો તો જઈ સમય થયો ને તરત બાંધી લીધું, તરત બોલી લીધું, તરત ગીતે ગાઈ લીધું, મોડું થયું. એ આમાંથી આવે છે. એક ધારી વાળીની જેમ સરવાણી ફૂટે છે, એમાં સદુપયોગ કરી લેવાનો. સત્સંગે સૌ બ્રહ્મણા ભાંગે, સદગુરુ અંતરમાં પ્રકાશે. ક્યાં પ્રકાશે? અંતરમાં. સત્ય વસ્તુનો સંગ થઈ જાય તો એ અંતર્યામી છે. તો એ અંતરમાં પ્રકાશે. જમન ધ્યાન બની, પછી ધ્યાન બની જાય. ને કે શંકર ભગવાન છે, આખું ગામ પૈકે લાગે ને શિવ શિવ કરે, તો એલા એને તમે જોજો કે એની મૂર્તિમાં તો ધ્યાન કરતી મૂર્તિ બતાવી. તમે જોજો ને, મહાવીર છે, કૃષ્ણ ભગવાનની તમને જ્ઞાન જોતો, રામે ધ્યાન કરતા દેખાડ્યા, પૂજા કરતા દેખાડ્યા. તો આપણે એમાંથી કાંઈક બોધ તો લેવું. શંકર કેનું ધ્યાન કરીને બેઠા? પોતે તો ભગવાન છે. બ્રહ્માને ધ્યાન કરતા દેખાડ્યો, વિષ્ણુને ધ્યાન કરતા દેખાડ્યા છે. તો એ કોનું ધ્યાન કરતા હતા? આપણે તો એને પૈગે લાગી એની મૂર્તિને બનાવીને આપણે કંઈક વાના કરીએ છીએ, પણ એ કેનું ધ્યાન કરતા થયેલા? એ તો ખુદ ભગવાન હતો, તેને શું કરવાની જરૂર હતી? પહેલાં એમ ન હોય. દેહ ધારણ કરીને આવ્યો એટલે એને બધા વસ્તુ થાય. એ જે કરે તમે કરો, એને જે ધ્યાન કર્યું, એને જે પૂજા કરી, એને જે સત્યની સાધના કરી, એ સત્યની સાધનાનું નામ સત્સંગ છે. તો આપણે ભગવાનનો વધાર થોડો કરાય. પછી ભગવાનનો વધાર નહીં, એ ભગવાને આપણે જ બનાવ્યા છે. આપણી જ કલ્પનાનું ભગવાન છે. આપણે જોયું નથી, જાણ્યું નથી. અને એ જો આઘું લાગતું હોય તો આ સત્યવાન સાવિત્રી કાળ પાસેથી કોઈ સીટકો જેના ધણીને છોડાવીને લઈ આવી અને એનાથી આગળ જાઓ તો સત્ય અંશોયા બ્રહ્મા વિષ્ણુ મહેશ જેને આપણે ધ્યાન કરીએ, એની મૂર્તિઓ બનાવી, એને પૈગે લાગી, એને ભગવાન માની, એને 6 મહિના બાળક બનીને હિંચકાવ્યા. તો આ કોણ મોટું? તો એને કેવો સત્સંગ કર્યો, કેવું ધ્યાન કર્યું કે એને કીધા આ 3 બાળક થઈ ગયા, તો ભગવાન મોટા કી. તો આ તત્વ જ્યારે જણાય, આ સમજાય તેથી સત્સંગ સમજાય અને એ ધ્યાન બની જાય. એ જે કહે ને જમન ધ્યાન બનીને ઉભરાય, આ ધ્યાન બનીને ઉભરાય ને, આ શંકર કરે એ ધ્યાન તમે કરો, રામ કરે એ તમે કરો. એ જે શંકર રામ જેની પૂજા કરી, આપણે એની પૂજા કરવા માંડી, એનું નામ સત્સંગ છે. આ વાત તો ઘડીકમાં કે નહીં કે તો હું પોતાના પંથમાં પોતાના ઓલામાં આટી ગોટીમાં લઈ જાય, જિંદગી આખી આ સાયવા કરે સવડાવ્યા કરે. કેવું થાય એમાં? જેમ ઓલું કૂતરું રખડતું ગયું, એક હાડકું હાથમાં આવ્યું. કૂતરાનો સ્વભાવ છે, ઉંદરડાનો સ્વભાવ છે, એમાં એને હાડકું મીંડું સાવવા મીંડું. તો કાંઈ હાડકું વાળા કેટલા વર્ષનું જૂનું હાડકું કાંઈ એમ કાંઈ ઘડીકમાં દાંત ખૂતે, પણ દાઢે સડાવ્યું ને તો ધીરે ધીરે ઓલું લોહી પોતાનું આવવા માંડ્યું, થોડું નીકળવા માંડ્યું. તેને મજા આવતી કે વાહ છે મજાનું હો, પેલું નવું જઈને નીકળે ને તો એ બહુ ન વાંધો આવે, ઠરે તો ગામમાં ડખા થાય. એ મને સાવવા માંડ્યું, મજા આવી ગઈ. પેલું શાળાની રાઈટ ખરી ને, ખાવીને કેટલી ઘડી આવે, ઘડી થાકીને મૂકી દીધું, કાંઈ એમાં કટકોઈ પડ્યો નહીં.
પણ ઘડીક જો ને ઘાવ થઈને પછી રાયડું નાખવા માંડ્યું, કામ કરવા માંડ્યું. કાં હેલા જે પોતાનું જ પોતે કાઢતો હતો, બીજાનું હતું નહીં. એને એમ કે હાડકામાં જ નીકળે, પણ હતું નહીં. હાડકામ થોડું હોય અને પછી કામકારા નાખે. એમ આપણે ભજવાના છે, આપણને ભજીએ છીએ બીજાને, અને પછી કામકારા નાખીએ કે અમારા કર્મ છૂટતા નથી. નહીં છૂટે. અમે સત્સંગે જઈને અમે માળા ફેરીને ફલાણું કરી, એક ક્રિયાકર્મને આપું કે નહીં. ક્રિયાકર્મ સો હારા, ક્રિયાકર્મ કર્યા બધા હારી ગયા. કાંક ત્યાં ક્રિયાકર્મ નથી. ક્રિયાને કર્મ તૂટી જાય તો ધર્મ આવી જાય. એટલે ભાટી હરજીને રામદેવજી કીધું, જો કર્મ કરશો ને તો ધર્મ હારી જાઓ. તો આપણે કે હું શાંતિથી બેહું, આપણે ઘણા એવા તર્ક બુદ્ધિવાળા હોય ને, તે ગાંડા એવું નથી. આપણે એ જ નથી સમજતા કે કર્મ કરશો ધર્મ હારી જાઓ. ભાટું હરજી આમ નહીં હાલે. એનું ભજન સાંભળજો. તો કર્મ કરો તો ધર્મ હારી જાઓ. હું કામે કર્મ કરીને માથે ચડાવ્યું, માથે ચડાવ્યું એટલે પાછું ભજવા તમારે આવવાનું, લેવા તમારે જવાનું. એટલે જમન ધ્યાન બનીને ઉભરાય. જે રામ, જે કૃષ્ણ, જેણે ધ્યાન કર્યું એ ધ્યાન તમારી ઘરે ઉભરાય. તેથી એમ લાગે ખારું આ તો મનુષ્ય અવતાર સફળ થઈ ગયો. નરસિંહને એ જ અવતાર સફળ થયો. મૂર્તિમાન બધે જોઈ લીધું, જ્યાં જ્યાં માન્યતા દેવી દેવતા બધાને પૂજી લીધા. છેલ્લે જ્યારે એને ગુરુ પાસેથી આ માર્ગ લીધો ને આ દીક્ષા લીધી ને પછી કીધું અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રી હરિ. તાલગ એને નોખો નોખો દેખાણતો. પછી કીધું અખિલ બ્રહ્માંડ, આખી દુનિયામાં બ્રહ્માંડમાં 14 લોકે આવી જાય. એમાં અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રી હરિ, જુજવે રૂપે અનંત વાસે. દેહમાં દેવતું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દથી વેદ વાંચે. આ તત્વ આપણી પાસે. અને એ તત્વનું જ્ઞાન મેળવવા માટેનું નામ સત્સંગ છે. અને એ બધું સ્મૃતિ વિસાય જાય અને સ્વમરણ થઈ જાય. તેથી સમજો કે હવે આપણે માળા ફેરવી અને જે ભૂલી ગયા હતા એનું સ્વમરણ થઈ ગયું, એટલે પોતાનું મરણ થઈ ગયું. અને પોતાનું મરણ થઈ ગયું એટલે પોતે મહાત્મા મહાપુરુષ થઈ ગયા. પોતે ઈશ્વર માટે જે રખડતા હતા, ઈશ્વર ખુદ ઘીરે આવ્યા. એટલે તો ઓલાની ઘીરે ગંગાજી થઈને આવ્યા. રોહિદાસને એનો વટ રાખવા માટે બોલ્યો કે વાણીએ કે ભાઈ તમારી પાસે જઈને શું કરવું? તો એ કે ભાઈ હાલે ને પીતો જાને ભાઈ, અમારે ગંગાજીનું પ્રસાદ લેતો રહે. બોલ્યો કે આમાં થોડું હોય. આપણો વાંધો એ છે, કંઈ ક્યાં આવે કેમ નક્કી થોડું હોય. ભગીરથને 4 અવતાર લેવા પડ્યા, કેટલા યજ્ઞ કર્યા તેથી આવ્યા. અને આને ત્યાં તો કાંઈ ન કર્યું. ગુરુનું સ્મરણ કર્યું કે મારો સમર્થ સ્વામી રામદાસ મારા ગુરુ છે. રોહિદાસે સ્મરણ કીધું કે મેં તન મન ધનથી તને પૂજ્યું હોય તો ગંગાજી અહીંયા આવે. તો રોહિદાસને આ સરસઈના પાદરમાં ગંગાજી આવી. ભગીરથને 4 અવતાર લીધા તેથી મેળ ખાધો. હું આણે તો ખાલી 4 શ્લોક ન બોલ્યો, ખાલી સ્મરણ કર્યું ગુરુજીને, ગંગાજી પ્રગટ થયા. આ ઇતિહાસ બે જોઈ લ્યો. ઓલા ભગીરથ થયા ન થયા, કાં તો સરસઈની પાદે હજી નમૂના તો છે જ. આગળ તો દૂરની વાત નથી. હા, જલારામની બાકી આગળ નથી. તો આપણે દૂરની વાતમાં જેમ જેમ લાંબી જૂની થાય એટલે હાસી માનીએ, અને નજીકની વાતમાં ખોટી માનીએ. પછી જેની પાસે જૂની થાય ને કે જૂનું એટલું હોનું, પછી હોનું મને થવા. તેથી આપણને કથિર લાગતું હોય, તેથી માણસ ગંધાતો હોય કે એની યાર થોડો વાત કરાય, અને પછી મરેથી ક્યાં એ બહુ સારો હોય. પછી છોકરાને કહેતો હોય ધ્યાન રાખજો, એની જરી માનતા હોય તો કરજે તો એ કામ થઈ જાય. તેની જીવતો તને શું વાંધો? તેની વિરોધ કરવામાં તું હતો. આ વાંધો છે. જીવતાને રંજાડીએ, મરેલાને પૂછીએ. અને આ ડખે માણસ સડી ગયો એટલે આજ કોઈને ઘીરે સુખ નથી. તમે જુઓ, પૈસા વધ્યા, સાધનો વધ્યા, સંતાપ એટલા ને એટલા વધ્યા. દોડ તો થઈ ગયો, પણ અંદરની દોડ મટી નથી. તો અંદરની દોડ ક્યારે મટે? સત્સંગથી. મહાભારતમાં એવું પણ લખ્યું છે કે 18 દિવસ યુદ્ધ તો આવેલું, યુદ્ધના મેદાનમાં બાંધવાઈ જાય અને એ પાછા હામે બાંધ્યા હોય, અને રાતે પાછા ગુરુની સેવામાં પગ દબાવવા બે ભેગા હોય. એક ડાબો દબાવતો હોય ને એક જમણો દબાવતો હોય. તો આ યુદ્ધ કેવું? વિચાર તો કરો. ત્યાં શત્રુતા ભરી છે, બાંધવા બેઠા સામે અને આ આવીને બે પગ દબાવે છે. આ મહાભારત છે. આપણે તો કોઈ એમાં કોઈ ધ્યાન જ નથી દેવું. તો આ કેવી રીતે આ બને કે શત્રુઓ મિત્ર થઈને આવે? શત્રુ કે મિત્ર એકે નહીં ઉરમાં, ગંગા સતીએ કીધું ને. તો એ શત્રુ કે મિત્ર પણ રહે નહીં. ક્યાંથી રહે? બધું સમી જાય ત્યાં જ વસ્તુ બને. એટલે આપણે પ્રાર્થનામાં ને શત્રુ દેવો ભવ, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ તો છે જ.
એને તો રોજ કેવો પહેલો નમસ્કાર તો માતા પિતા પહેલાં આપણા ગુરુ છે, પછી બીજા ગુરુ આવે. તો આપણે એને તો રંજાડીએ, એને ભાગ પાડીએ, એનું કંઈક વાના કરીએ તો હારા તમને મનુષ્ય હોતા એના થકી આવ્યા, પછી તમે એને કંઈક કહો તો એ તમને કર્મના દોષ લાગે. તો એ કોણ તો હે? એટલે પરમ તત્વને જાણવું હોય તો સંત મહાપુરુષોનો સંગ કરી લેવો પડે. કે ભગતિ ભવસાગરથી બારે, કે ભગતિ ભવસાગરથી બારે, કે સદગુરુ પલમાં પાર ઉતારે, કે ભગતિ ભવસાગરથી બારે, કે સદગુરુ પલમાં પાર ઉતારે, કે ભગતિ ભવસાગરથી બારે, કે પ્રહલાદ ભક્તિના બીજ વાવે, કે પ્રહલાદ ભક્તિના બીજ વાવે, કે સ્તંભમાંથી પ્રભુ નરસિંહ પ્રગટાવે, કે ભગતિ ભવસાગરથી બારે, કે સ્તંભમાંથી પ્રભુ નરસિંહ પ્રગટાવે, કે ભગતિ ભવસાગરથી બારે, કે ભગતિ અનસોયા ઘર લાવે, કે ભગતિ અનસોયા ઘર લાવે, કે ત્રણ દેવ બાળક બની જાય, કે ભગતિ ભવસાગરથી બારે, કે ત્રણ દેવ બાળક બની જાય, કે ભગતિ ભવસાગરથી બારે, કે સદગુરુ પલમાં પાર ઉતારે, કે ભગતિ ભવસાગરથી બારે, કે સદગુરુ પલમાં પાર ઉતારે, કે ભગતિ ભવસાગરથી બારે, કે ભગતિ સબરી બાઈ તો જાણે, કે ભગતિ સબરી બાઈ તો જાણે, કે રામજી ઝૂંપડે ગોતવા આવે, કે ભગતિ ભવસાગરથી બારે, કે રામજી ઝૂંપડે ગોતવા આવે, કે ભગતિ ભવસાગરથી બારે, કે ભગતિ રોહિદાસને ઘેર આવે, કે ભગતિ રોહિદાસને ઘેર આવે, કે કુંડમાં ગંગાજી પ્રગટાવે, કે ભગતિ ભવસાગરથી બારે, કે કુંડમાં ગંગાજી પ્રગટાવે, કે ભગતિ ભવસાગરથી બારે, કે સદગુરુ પલમાં પાર ઉતારે, કે ભગતિ ભવસાગરથી બારે, કે સદગુરુ પલમાં પાર ઉતારે, કે ભગતિ ભવસાગરથી બારે,
કે ભગતિથી જેરનાય અમૃત થાવે કે મીરા વિઠ્ઠલ વરવુર આણે કે ભગતિ ભવસાગરથી બારે કે ભગતિ નરસિંહના ઘર વાળે કે પ્રભુજી જલ બની વરસાવે કે ભગતિ ભવસાગરથી બારે કે સદગુરુ પલમાં પાર ઉતારે કે ભગતિ ભવસાગરથી બારે કે ભગતિ જમન જીવતા જાણે કે પ્રભુજી વેદ બની ઘર આવે કે ભગતિ ભવસાગરથી બારે કે સદગુરુ પલમાં પાર ઉતારે કે ભગતિ ભવસાગરથી બારે સદગુરુ પલમાં પાર ઉતારે કે ભગતિ ભવસાગરથી બારે બહુ સાગરથી આ ભક્તિ ભારે છે. ભારે છે એનો અર્થ એવો થયો, લાકડું ગમે એટલું ભારે હોય ને તો બહુ સાગર તરવામાં લાકડું હાલે. તમે એમ કે મેં હોનાની નાવ બનાવી નાખીને મેં કરોડો રૂપિયાનો હું તો આસમાની છું, મારે તો ખૂબ છે, લાકડાની કોણ ભંગારની નાવ બનાવે, હું તો હોનાની બનાવું. હોનાની બનાવો તો ડૂબી જાય. કૃષ્ણએ હોનાની દ્વારકા બનાવીને તો ડૂબાડવી પડી. લંકાની હોના બનાવી, હોનાની લંકા તો બાળવી પડી. રે નહીં. સોનું એટલે અહંકારની પૂજા. ભક્તિ એવી ભારે, ફૂલ જેવી, અને ફૂલ જેમ પાણીમાં તરી જાય એવી રીતે જ્યારે ઈશ્વરમાં માણસ ગુરુમાં ઓગળી જાય ત્યારે ગુરુ ને ગોવિંદ બે એક રૂપ દેખાય. તેથી એમાં શિષ્ય સહેજે સહેજે સમાઈ જાય. તેથી આ ધરતી પર આ જે તત્વ રહે એને શિવોહમ શિવોહેમ હમ બ્રહ્માસ્મી, હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું. જે આ વેદનું છેલ્લામાં છેલ્લું અને અનુભૂતિ સિદ્ધ વાક્ય હોય તો મંત્ર હોય તો અહમ બ્રહ્માસ્મી, હું બ્રહ્મ છું, હું શિવ છું. તો આ તત્વ જાણવા માટે મહાપુરુષોએ આ સત્સંગની રચના કરી કે આ કળિયુગમાં મોટા મોટું કોઈ સાધન સાર હોય તો સત્સંગ કરી લેવો. પણ સત્સંગમાં ખાલી કોકની કથાઓથી આપણો સત્સંગ ન થાય. આપણી ઘીરે આપણને કોઈક જમવા દે ને ખાઈ ધરાઈ તો જ સ્વાદ આવે ને તો જ એની મજા, તો જ અનુભવ આવે. આ તો કોક ખાઈને આપણે એની વાતો કરી તો એમાં આપણું કલ્યાણ થાય નહીં. એવી આ વાત છે.
પ્યાલો મને પાયો રે સદગુરુએ મારા કરુણા કરીને, આ દેહમાં દર્શાયો રે સરોવર આપે હરી રે. કે પ્યારો મને પાયો કોઈને કરી? સદગુરુએ કરુણા કરી. આ બધું ઉતાર છે ને જગતનું, આપાધાપીનો, મારા તારાનો ઈર્ષા રાગ ને દ્વેષ ને આ જે કાંઈ બધું છે એ સંત મહાપુરુષો ઓગાડીને એનો ઉતાર કાઢી નથી ઓલા ભૂવા કરતા કે ભાઈ ઉતાર કાઢીને પાઈ દેની થઈ જાય. તો આ ઉતાર કાઢવાનું છે. ઉતાર કોણ કાઢે? કોઈ ભૂવો ઝાંગડ ભૂવો હોય તો જ કામ આવે, જેવો તેવો ન હાલે. અને ઝાંગડ ભૂવા કોણ? સદગુરુ છે, ઝાંગડ ભૂવા છે. ગમે નહીં હોય તો કરી નાખે. આ ખૂબી છે મહાપુરુષોની કે ઝાંગડ ભૂવા સિવાય કોઈ કામ ન આવે. અને એ ઝાંગડ ભૂવા પણ આપણે જાય નહીં તો શું કરવાનું ભાઈ? આ મન જગને વળગ્યું છે ભ્રાંતિ કેરું ભૂતડું, માયા વાહે કરાવે હાય હાય, ભાગે રે મનનું ભૂતડું. ભૂતડું છે ને મનને જ ઊભું કર્યું છે. રોજ વાળીએ જાય ને રોજ જાય, એક દી વાહો જતો તો લાકડાને ફૂલ સેટે તે દેખી ગયો કે નહીં હોય તો હોય, ભૂત છે હો ભાઈ. હવે એ આંકડો રોજ જોતો હતો. ફૂલ આંકડાને ફૂલ ને ઓલું બધું મેળે મેળ થઈ ગયું ને સારું, તો પાકું થઈ ગયું સારું, આકૃતિ તરત થઈ ગઈ નહીં. એ ઓલા ભાઈ કહેતા હતા એ જ છે. પાછું હોય આવે કે એ કે કેમ ન્યા જરાક મને સરિતર થતું જોયું, પાકું નિશાને રાખ્યું પણ બીન ભાગું. અને સવાર પાછો ગાડી લઈને નીકળે મારવાનું અહીં હતું કાંઈ. પછી આ ખોટા આંકડામાં આકૃતિ થઈ ગઈ હોય. પછી જેવી આપણે આકૃતિ મનમાં ધારીને એ ચિત્ર ઊભું થઈ જાય. ભૂત ક્યાંય બહારથી ન આવે, આપણે મનમાંથી જ આવે. ઉત્પત્તિ એને આમાં જ હોય, બહાર નથી. એટલે જગને વળગું આ ભ્રાંતિ, ભ્રાંતિ થઈ ભૂતની. ભૂત હતું નહીં, કલ્પના કરી. તો આ ભ્રાંતિ ભાંગે કોણ? મહાપુરુષો ખરા. ભૂત નથી, તું છો. કે ઊભું કર્યું ને તારી કલ્પના નહોતું, તું સપનું આંખ સપનું હતું ને આંખ વિચેલી હતી. સપનામાં હતા ત્યારે સપનું સાચું હતું. આંખ ઉગાડી પછી કાંઈ ઉપાધિ હોય? જેમ સપનામાં વાહ એરું થયો હોય અને આપણે દોડ્યા દોડ થતા હોય તો આંબા દઈ એરું ને ઘડીકમાં ભાઈ. મોત વાહ હોય તો પછી લંગડો હોય તો હાજો થઈને દોડવા માંડે, જે થાય એ બાકી બસ એ લેવું. પણ જે ઓલો ઠાકીને ઠેર જેવો થઈ જાય ને ઓલું જ્યાં એરું ભૂલથી આંબી જવાનો પ્રયાસ કરે ને જે ઓલો ડંસ મારવાનો થાય તો નીંદે ઉડી ગયો હોય. પછી એવી નીંદે ઓહો હારો ખોટો દોડ્યો હોય, ભાઈ પરસેવો પાછો આમાં હોય હો ભાઈ. એ પાકી વાત છે. ઠાકીને હા એ ચડ્યો હોય. કારણ આ દેહમાં ઓલો ભ્રમય આમાં રહીએ અને બ્રહ્મે આમાં રહીએ. મનની કલ્પના છે ત્યાં લગ ભ્રમ રહીએ અને ભ્રમ રહીએ તે ભાગવું પડે, ઠાકી જાવ. બ્રહ્મ તરફ જાય તો બ્રહ્મ ને બ્રહ્મ બે એકમાં રહીએ. આ એક જ્ઞાનમાં બે તલવાર આવી છે. એક બાજુ જવું તો બ્રહ્મ છે ને એક જવું તો એમ છે. આ બેને પ્રેમમાં પલટી દે એનું નામ સત્સંગ. એટલે કે પ્યાલો મને પાયો કોણે? સદગુરુએ. સદગુરુ કંઈ એની કરુણા થાય તઈ પ્યાલો પાય. ખાલી સત્સંગ કરી પ્યાલો ન પાવે, એમ તો દીક્ષા લઈએ તોય ન પાય. યોગ્ય પાત્ર બને ને તેથી રાતે પાઈ દે, હાલ પી લે, આજ તું થઈ ગયો, પછી ગોતો ન પડે. આ મીરાને પાઈ દીધો. માં હવે મુંજાતીની જે છે એ આવી જા ભટ્ટમાં દઈ દીધો. એ મંત્ર મહામંત્ર આવ્યો. મંત્રનું સ્મરણ કરે અને ઝેરના અમૃત થઈ જવું પડે. અને એ રોહિદાસ અહીં બેઠો બેઠો નાખે ને દ્વારકામાં ઘીના દીવા બળે કઠણાય. તો આ વસ્તુ તો સમજો. આમ આપણી તર્ક બુદ્ધિ મારી હોય નહીં. પહેલાં તો એમ કહેતા કે ભાઈ વાય વાતું કરશે, એ બધી કલ્પના ભાઈ. આ તો કંઈ શોખ નથી કરતો. વાયર વાતો કરો ને છે કાંઈ વાયર? આ ટેલિફોન તમને આ મોબાઈલ દીધા શું કરો છો? વિદેશમાં ક્રિકેટ અમે ઘરે બેઠા જોવો, દડો ક્યાં ગયો તરત ખબર પડે. પડે જ નથી પડતી. ઘરે બેઠા થઈ ગયું તમે વિદેશ અહીંયા આવી ગયું. પહેલાં કહેતા ન હોય હો ભાઈ. રેડિયો નીકળ્યો શરૂમાં તો શું કહેતા હતા? છાપામાં આવ્યું કે ભાઈ રેડિયોની શોધ થઈ છે કે આપણને ઘરે બેઠા સાંભળવા મળશે.
હા બોર એવું ક્યાંય હોય સાંભળવા મળે કોઈ દી? હવે મારે વાડીને ઓલા સેટેથી ઓલા સેટે હાથ મારો તો માણસો સાંભળતા નથી, અને ઠેઠ રાજકોટ બોલશે ને અહીં સાંભળાય? હા ભમે સાંભળોની વાતું આવા કહેતા. હવે રેડિયો સાંભળવા મી નથી. હા હાસું છે હો, ના ના એ જ વાત છે. તું કોઈનું હાસું માનવાય નથી દેતો, ઓલું જાણીને આવે તોય નથી માનતો. સહી તો કર એમ. પ્યાલો મને પાયો સદગુરુએ કંઈ કરુણા કરી. આ દેહમાં દર્શાવ્યો. ક્યાં દર્શાવ્યો? દેહમાં. એણે ન કીધું બહાર. જેમ ગમે સપનું આવે, સારું નરું આવે, અસર દેહ ઉપર પડવાની. આ દેહ દ્વારા જ રે આમાં જ, એ સિવાય ક્યાંય રહેવાની જગ્યા જ નથી. ભગવાનને રહેવું હોય તો દેહમાં રહેવું પડે, બહાર ન હાલે. ભ્રમે આમાં રહીએ, બ્રહ્મે આમાં રહીએ. જેવી જેવી આપણી કલ્પના એ પ્રકારની સ્વપ્ન સૃષ્ટિ આવે, એ જ પ્રકારનું બધું આવે. જેમ રાજા જનકને અભિમાન થયું, એક દિવસ સપનું આવ્યું, શું હશે? રાતે નીંદર આવી ગઈ, ભિખારી થઈ ગયા. હવે આમાં તો સપનામાં નક્કી થોડું હોય હું થવાય, તો ભિખારી થઈ ગયા. જ્યાં ત્યાં માગે એટલે કે આ તો નગરનો રાજા છે ને આપણે ભિખારી દઈને કાલે સવારે આ રાજા પાછો રાજા થઈ જાય તો આપણને કંઈક કનડે તો કોઈ ભીખ દે નહીં. એક ડોસીને કંઈક વધી હતી છેલ્લી ખીચડી નાખી દેતી હતી, તેને કીધું કંઈક દિયો નહીં, તો માએ ખીચડી દીધી, તેને એટલે ફૂટેલ મોરી આમ લીધી, લઈને ભાગ્યો ને સારું બે હાંડડા બાંધતા હતા. બાંધે છે ટણ ગમે ત્યાં તે બાંધતા હારા આની વાહ થયા ને તો મોરિયો બોરિયો તૂટી ગયો ને ખીચડી બધી ઢોરાઈ ગઈ રાખમાં ડગલામાં. અને જેવો ઢોરાઈ ગઈ ને તો નીંદર ઉડી ગઈ. જોવે જ પોતે રાજાના આસપાસમાં ઓલા ચોકીદાર ઓહો આ તો સારું આ હાસું આ. હવે બે શબ્દ યાદ રાખ્યો, આ હાસું કોયલું. રાતોરાત બધાને ઉઠાડે કે મને આ હાસું કોયલું હાસું. બોલા કે પણ આ કાંઈ નવીન છે, કાંઈક પૂછો તો તારે કેવું હાસું કેમ? પણ નહીં, આ હાસું કોયલું હાસું. આવો શબ્દ માટી ગોટી મારી દીધી. અને બધા વિદ્વાનને એક મારો હારો એટલા વર્ષથી તમને પગાર દઉં છું, ખવડાવું પીવડાવશું, અને તમે હારા એક મારો જવાબ નથી દેતા. આ હાસું કોયલું હાસું. હવે આ કેને કરવું? બધા વિદ્વાનોને પૂરી દીધા, તને આવડે નહીં ઉપર. હજારો વિદ્વાનોને પૂરી દીધા. શું કામે? તે મારો જવાબ કેમ નથી દેતો? તમને એટલા લાગે ગદરાવ્યા છે, જવાબ ટાઈમે ન દો તો શું કામનું? આ હાસું કોયલું હાસું કીધું નહીં. એમાં અષ્ટવક્રને એના બાપાને પૂરી દીધેલા, એ મોટા વિદ્વાનને પંડિત. તો અષ્ટાવક્ર આવા 8 અંગે વાંકા. તેને માને પૂછ્યું કે માં હમણાં મારા બાપા કેમ દેખાતા નથી? એ કે ભાઈ રાજાનો દરબારમાં હલવાના છે. કેમ? એ કે જેલમાં પૂછ્યો. પણ હું કામે? પણ કાંઈ ગુનો કર્યો મારા બાપા? ના. તો એનો જવાબ નથી દેતા. એટલે બધા વિદ્વાનને પૂરી દીધા. તો કે મને લઈ જાય તો હું એનો જવાબ દઉં કે લે છોકરા તને શું ખબર પડે છે? કાલે સવારનું ઉગીને બેઠો આ 10-12 વર્ષનો છોકરાને તારે કાંઈ ખબર પડે? એ કેટલી દિવાળી જોઈએ એને ખબર પડે? તને ખબર પડે? એ કે બા મને મોકલો તો ખરા. જેવો હું જાઉં તો એનો દીકરો ને કાંઈક સાથ જવા તો દો, હું છોડાવીને લઈ આવે, મને પ્રવેશ થવો જોઈએ. જગ્યો ત્યાં જઈ તો ઓલા ચોકીદાર કે નહીં હો. તો હું આવ્યો એ કે હું જવાબ દેવા તમારા રાજાને. અરે પણ તું આ શરીરનો ધડો નથી, તું કેદી ભીણો હોય છે, આમાં કાંઈ નક્કી દેખાતું નથી, તારું રૂપમાં કાંઈ નથી, તારા લલાટમાં કાંઈ દેખાતું નથી, અને તને કેમ અંદર દેખાવ? પણ તમે કહો તો ખરા તમારા રાજાને કે જવાબ દેવો એક માણસ આવ્યો છે. બોલ્યા ને બે ચોકીદાર ના પાડીને એક ચોકીદારને એમ છે કે હાલે આપણે લપ જઈને આની હારે કોણ લપ કરે હારાને? એક તો અપંગ માણસ ને આપણે ખોટું લપ કરવી. એના એક જણો કહી આવ્યો કે તમને એક જવાબ દેવા એક માણસ આવ્યો છે, 10-12 વર્ષનો છોકરો, પણ 8 અંગ વાંકા છે, કેમ હાલે એ નક્કી નથી થતું, પણ એને કીધું કે હું જવાબદાર રાજાને કે હું જવાબ દઈ. અને ઓલાને વિચાર થયું મારો 12 વર્ષનો છોકરો મને પાછો જવાબ દે, એટલા વિદ્વાન પૂરી દીધા, આમાં કંઈ ધડો નથી, કેટલા કાશીમાં બધી ભણ્યા મોટા વેદના પંડિત થઈ ગયા, એકે જવાબ દેવા ત્યાં નથી. આ કે 12 વર્ષનો છોકરો વળી ક્યાંય ભણ્યો નથી, સીધો આવ્યો હારો. હા કે તમને કે તો રાજાને એમ છે કે હાલની જવા તો દે, આવો બધો સેલન ફેંકવો એટલા કરતાં એમ કે હું દઈ દઉં એટલે બોલાવ્યો. જોઈને બધા સ્વામિનારાયણ. ઓલા તો અહીં રાજા અહીં રાજા અહીં કે રા ચમાર તું ચમાર થઈને બેઠો, તારો પ્રશ્ન છે ને તું વાર સમાર થઈ ગયો? એ કે સમાર એટલે સાંભળાવાળો, સાંભળા જોઈને હશે ને સાંભળા જોઈને દાંત કાઢે ને એને સમાર જ કહેવાય. ધંધો સમારનો તમે કહેજો. હારા આ વિદ્વાન નથી, બધા સમાર ભરા ભેગા થયા, સાંભળું જોઈને જવા, આની અંદર બેઠેલો ઈશ્વરને કહી જવાય. આ તો રામલો મારો ભાઈ છે, અરે રામલો જોમાં અને અંદર ઈશ્વર રામ બેઠો એને જોતો થાય. આ માલને જોઈ તો કાંઈ ખબર નહીં પડે. દુનિયામાં આપણે આ જ વાંધો છે મનુષ્યની અંદરની દિવ્યતા કોઈ જોતું નથી. મને ઓળખાશ પકોડા તારે તને નથી ઓળખતો ને પાછું મને પૂછતું
આ કઠણાઈ આપણી છે. તો ઓલા એ કીધું એટલે રાજાને કીધું ખરા મને તો કંઈ વાંધો નહીં, તું મોટો વિદ્વાન છો, તું પ્રશ્ન પૂછશો અમને ગમે છે, અને તું હારા એટલા બધાને પૂરીને બેઠો બધા સાંભળ્યા છે. ચમાર લોકોને પૂછ તો તારું કાંઈ ભાઈ ઉગડે. આ કાંઈ તારા વિદ્વાન છે, આ પંડિત થોડા છે. ચમાર છે ચમાર, ચામડા શું થવા છે? કાંઈ બાયના હું જવાબ દઉં. બોલો કે પણ હારા પણ હજી તું જવાબ પૂછ તો ખરો. રાજાને કે હારો પૂછ તો ખરો, મને હારો તુકારો કેવો હારો 12 વર્ષનો છોકરો તુકારો પૂછ તો ખરો. તેને કીધું આ હાશું કે હાશું હારા ગાંડો હું વેવ લાવે રાખે, સપનાની વાત કહેશો ને કોઈને કહેતો નથી ને હારા ખીચડી ઢોળાઈ ગઈ ને પછી તૂટી ગયો અને તું રખડશો એ તો કહેતો નથી કોઈને. કારણ મારા સપનામાં આવ્યું, સપનાની વાત હાસી કે આ હાસી એમ જે કીધું કોઈને, અને આ હાસુક તે હાસુક મોટો કમર લઈને પૈસો, અને એને કીધું મારો સપનાની વાત આને કેમ ખબર પડી? સપનું જ મને આ આવ્યું હતું અને એમાં રખડી પડ્યું, મને હારી આને કેમ ખબર પડી ગઈ? તે તને એટલે જ કહું છું, આ બધા સાંભળ્યા છે કાઢ બાળ અને બધાને છૂટા કરી મીકા. બોલો તારે શું કહેવાનું છે? તો કે આ હાસો સપનામાં હતો ને તારા ખીચડી હાથી હતી ને તું ભિખારી હાસો હતો. જેવો ઉઠી ગયો ને આંખ ઉઘડી ગઈ એટલે અટાણ આ હાસો છે. સપનાની તરે સપનામાં આવે ને તો સપનાનું પાણી કાયમ આવે, પણ અટાણનું પાણી સપનામાં કાયમ ન આવે. તઈ બધા કીધું કે હાસું હો ભાઈ જાઓ બધા જાઓ, હું આની હારે લડી લઈ. પછી બીજો પ્રશ્ન કર્યો તો મારે કે બ્રહ્મ દર્શન કરવું હોય તો શું થાય? એ કે થઈ જાય. બ્રહ્મ દર્શન કરવું એટલે હું મોડું છે? તે કંઈ થઈ જાય. તું કે થઈ અટન કરવું ભૂલ હારું મૂંઝાણું કટનું આ તો હારી આ તો કઠણાઈ છે હારી. આ તો આપણને એમ લાગે કે પઠા દે મહિના દીકરી થઈ જાય તો એટલી સાધના કરીને એટલા મંત્ર કઈ થઈ જાય. આજે કટણ કરવું બોલ તારે કેટલી વાર છે? બોલો કે તો મારે તો મારા ઘોડા પર ચડું પગેડામાં પગ નાખું ને તો અમને બ્રહ્મ દર્શન થઈ જાય પાકું. ભણાય એની આ મેં એક ઓલો પ્રશ્ન ઉકેલો, ગુરુ દક્ષિણા દે. એ કે તમે માં ગઈ તારું રાત દે. રાત દીધું એમ ન હાલે લોખા, પાણીની અંજલી દે અને કે અને હવે હું આજથી રાત તમને ઓપું છું, પોઈપું આલ્યો અંજલી સાટીને દઉં. તમને વિશ્વાસ નથી? વિશ્વાસ મને છે છતાં અંજલી તમારે લેવી પડે. ભાઈ ફરી લઈ બોલાય તારો ઘોડો બોલાઈ ગયો. પગડામાં પગ નાખતા પહેલાં પૂછ્યું આ ઘોડો કોનો? બોલે કે મારો. કેમ? રાજ મારું ને ઘોડો તારો? પૂછતો ખરો, ઘોડા પર ચડવું પડે ને. મને પૂછવા રાજનો ઘોડો છે, રાજ તારું નથી તો શું કરવું પડે ચડવું હોય તો? એ કે બાબુ મારે તમને પૈગે લાગીને તો બસ કાંઈ પૈગે લાગી પૈગે લાગી. હવે મારી પર સાઈડ ઉપર સેડો એક પગ બોલો પગડામાં પહેલો પગ નાખ્યો ને પાછો આમ કરવા ગયો ઊભો રહે. તને હાવ બેહવાનું કીધું, તને એક પગેડામાં પગ નાખવાનું કીધું. બીજાની વાત નથી કે પલાણ થઈ ગયો તો પૂરું થઈ જાય તારો પ્રશ્ન. તને તો આ પલાણ ન થાય, આખો ઘોડા પર બેસી ન જાય ત્યાં સુધી જવાબની વાત છે ને તારી. તો હવે આ જગત કોનું? જગત થઈ ગઈ એટલી બધી ન ખબર પડે. તો આ રાજ કોનું? એ કે તમારું. ઘોડો તમારો. તો હવે આમાં સત્તા કોની? તો કે તમારી. તો હવે સત્તાનો અનુભવ તને થઈ ગયો. અને પછી એને કીધું મૂકો લે બાજુ પગ. એ પગ મૂકો નહીં ને તો અંદરથી ઓલા ઈશ્વરની જે પગે લાગ્યો તો સીધી સ્પૂર્ણા ઉઠી, તરત દર્શન થઈ ગયું, તરત હેઠો પગ મૂકી દીધો કે આજથી બધું તારું. આ સદગુરુ કરી શકે. બ્રહ્મણા ભાંગીને સપનાની વાતે આ કાઢી શકે. તઈ એ કે સદગુરુએ મને પ્યાલો પાયો, આ પ્યાલો તઈ પાયો. અને આપણે તેમ કે અમે ગુરુએ બહુ ભાઈ હું પણ એલા પણ લેવા દે તું તારી એની કથા બહુ રહેવા દે. ગુરુની જ ખબર નથી તને તો ગુરુનું હું તું આમાં પ્યાલાની કથા કરે. ખાલી સીના જ જોવા ને ખાલી એના ઓલા જોવા. એક વખત શંકર પાર્વતીનો વિચાર થયો કે આપણે જગતની પ્રદક્ષિણા કરી આવીએ, થોડોક ગામ લોકો શેર લોકો હું કરે આપણે જરાક જોઈ આવીએ. તો બે માણસે વિચાર કર્યો તો ઘર પર્યાન તો કરવું પડે ને કે કેવી રીતે સમાજમાં જવું એમ. તો કે આપણે એમનું જવું કે આપણે વાહન સાથે જવું નહીં, આપણે કંઈક મોટર લઈને જવું કે એમનું જવું કે મોટરસાઇકલ લઈને જવું બસમાં જવું ક્યાંક નક્કી તો કરવું પડે ને. એ કે તો આપણો પોઠિયો તો આપણો સેજ બળદ લઈ, પોઠિયા તરીકે નહીં બળદ તરીકે લઈ જાઓ. તો બળદ તરીકે લઈએ તો આપણે રૂપ કેનું લેવું? એ કે સામાન્ય માણસોનું લ્યો. તો બે સામાન્ય માણસો થઈ પોઠિયાને આગળ કર્યો ને શંકર પાર્વતી વાહ હાલે. આગળ એક ગામ આવ્યું ને ગામના લોકો કે જોની હાવશે
આવું બધું બળદ પહેલવાન અને વાહ બે હાયલા આવે હારા મૂર્ખા નથી બે હું તો જોઈ ને હું રાખ્યો બળદને ખોટો પાર રાખો હારા શંકરને એમ થયું સાચી વાત છે હો આપણે બે હોવું જોઈએ ખોટો થોડો હાલ્યા હમણાં આપણું સાધન તો છે તો આગળ જઈને શંકર કહ્યો હું બેહું ને ઓલી કે હું બેહું એટલે બેને વાત થયું ઓલી પાર્વતી કે એના કરતાં હું હાલી આવું ને સારું તમે બેહો વધુ સારું લાગે બહુ સારું બેઠો એ બેઠા હાલતા થયા વળી કોઈક માણસો પબ્લિક ભેગી થઈને ક્યાંક ભેગા થયા વાત કરી કે હારી દયા જેવી નામ છે ફૂલ જેવી બાઈને બાહે હાકે અને ઓલો પઠ્ઠો થઈને માથે બેઠો હારો આ કાંઈ રીત છે ભગવાન એમ કે વાત હાસી છે ખરેખર તારે બેવું રહીને હું ઉતરી જાઉં ભાઈ આ જગતને કાંઈ સારું થતું હોય તો આપણને હું વાંધો બિચારા હેઠા ઉતરા કોઈ ઓળખા નહીં પાર્વતીમાં બિચારા બેઠા થોડાક છેટા ગયા લ્યો આ પતિવ્રતા નારીની હવે કાંઈ ધર્મ રહ્યા છે ક્યાંય બાયું માથે ચડીને બેઠીને ઓલાને હકવે હારે આ ગરમીની શરમ નહીં આવતી હોય હું પૈણીને આવી છે એટલું કામ ન આવડે ભગવાન એમ થયું સાચી વાત છે પાર્વતીની શરમમાં બિચારા હેઠા હોય કે સમાજનો રિવાજ શું હોય છે કોને ખબર તો કે હવે શું કરવું કે હવે આપણે એક બીજું કામ કરી આના સારે પગ બાંધી અને એક મોટું લાકડું લઈ જેમ બોલો મરી જાય નથી ઢોરને ઉપાડતા એમ ઉપાડી જો એમ કંઈક પબ્લિક હારી કહેતો તો બિચારાએ બે પગ બાંધ્યા ઘરનું માણસ ઘરનું સાધન તો ગમે એમ કરી હાલે બે પગ બાંધ્યા વાહડો મોટો ગયો શંકર પાર્વતી એક ખંભે આને રાખ્યું ને ખંભે જે બોલો મરેલ ઢોરને લઈ જાય ઉપાડ્યું આગળ એક માણસો કહે આ દયા જેવી જાત છે હારાવને માણા મરેલ ઢોર હોય તો આમ ઉપાડે જીવતા જીવને રંધાડે હારા આ પાપ્યા કેદી છૂટશે ભગવાન કે હવે શું કરવું વિચાર કરો જગતને કોઈ સંજોગોમાં ફૂગાય નહીં જગત આમ કે તેમ કે એમ કર્યા કરીએ તો જગતને એ ધ્યાન જ નથી શું કરવું જોઈએ ભગવાન હોય તો એને આમ જ સડાવ્યા છે પછી ભક્તોને આમ સડાવ્યા છે પછી સુધારા તમે કર્યા કરશો તો ઓલા સુધરવાનો નથી તો તમારે એના એ જ ધંધો છે આખી જિંદગી ધંધો કરવાના છે આ દેહમાં દર્શાયો સરોવર આપે હરી પોતે સરોવર તરીકે આ દેહમાં દર્શાયો પેલો પ્યાલો લખીરામને ઝૂકતે પાયો જોઈ પેલો પ્યાલો લખીરામે પીધો કૂંચી બતાવી આ દેહ તણી વેલે કળા બતાવી કોઈ વાલે કળા ક્યાં બતાવી કૂંચી આ દેહમાં બતાવી ક્યારે એમ ન કીધું કે તું બહાર આંગળી સીધી તરત કીધું અંતર્મુખી થા અંતર મહાપુરુષોએ આમાં બતાવી કે કૂચી બતાવી મારા દેહ તણી વાલે કળા બતાવી કોઈ એવી કળા બતાવી કે આમાં જ ઈશ્વરને દેખાડો થઈ ગયું થાય તો આ કળા કોણે કરી ઈશ્વરે ક્યાં બતાવી દેહમાં કોઈ મંદિરમાં ન કીધું કે તું મંદિરમાં જઈએ ને ગિરનારમાં જઈએ ને હિમાચલ પ્રદેશમાં ને હિમાલયમાં ઊંધો પડજે ને આડો ટીંગાઈએ ને કાંઈ ન કીધું તારા દેહમાં જો આ લખીરામને કે પેલો પ્યાલો પાયો જુગતે પાયો જોઈ જુગ કરીને યોગ કરીને પાયો ક્યાંનું ક્યાંય રહી નથી જતું ને ઠેઠ સુધી તો થાય કૂંચી બતાવી આ દેહ તણી વાલે કળા બતાવી કોઈ ત્રિકોટી તાળા ખોલ્યા ત્રિકોટી આદિ વ્યાધિની ઉપાધિ આ ત્રણેય દેહ મારીએ એ ત્રિકોટી તાળા ખોલ્યા રે ત્યારે સન્મુખ દેખા સાંઈ ત્રિકોટી પછી આ બ્રહ્મા વિષ્ણુ મહેશની વાત કરીને એ ત્રણેય બાદ થઈ ગયા જો આમાં એમ લખ્યું છો ભાઈ કરની દોરાજી નથી ત્રિકોટી તાળા ખોલ્યા આ ત્રણેય છે ને સત્વગુણ રજોગુણ તમોગુણ આ ત્રણ તાળા છે પછી એને બ્રહ્મા વિષ્ણુ મહેશ આપણે સ્થૂળ શરીરના રૂપમાં કીધા તો ત્રિકોટી તાળા ખોલ્યા રે ત્યારે સન્મુખ દેખા હરી કંઈ દેખાણા આ ત્રણેય તાળા ખોલ્યા એટલે બધું ભેદ તૂટી ગયો ખારવા એ માયલું કાંઈ છે નહીં ત્યાં આ દેખાણા સન્મુખ દેખા સાંઈ અને નગર બધું નિહાળ્યું રે જોયું મેં તો જરીએ જરી નગર અંદરની યાત્રા કરીને તો જરીએ જરી જોઈ લીધું નગર બધું જોઈ લીધું ત્યાં અંતરની યાત્રા થઈ અને જેણે અંતરની યાત્રા કરી એને પછી કોઈ યાત્રાની જરૂર નથી સંત મહાપુરુષોએ અંદરની યાત્રાઓ કરી અને આપણને બહાર ધંધે લગાડી દીધા કોઈને જોયું ને કે અંતરની યાત્રા કર્યા વિના બહારની યાત્રા ફરતી નથી અંદર જોયું નથી તો શું કરવું
તો અંદરનું નગર જેણે જોઈ લીધું એને બારી મળી ગઈ. બહારના નગરમાં ભમીને તો ઘેરે આવીશું તો અહીં સુખ થાય એમ લાગે કે હાશ નિરાશ થઈ. આવ્યો 15 દિવસ રખડતો, હજારો રૂપિયાનું આંધણ કરી આવ્યો. મોટે ઉપાડી ગયો તો જાત્રા મારું નામ લખ્યું, રૂપિયા બગાડી આવ્યો. આખા નગરમાં ઢંઢેરો પિતાને કહેતો કે અમે જાત્રામાં જાય છે કર્યો ગયો હોતે, પણ ત્યાં નકરું આમ હતું ને તેમ હતું ને પૂછડું હતું ને એ કરીને આવ્યો, થાકીને ઠેર જેવો ઘરેથી આવ્યો. કરનાને એમ કે ચા બનાવીને હવે બધે થાકી ગયો ને, હવે ચા પીને પછી કે હવે નિરાશ થઈ. કાંઈ ત્યાં તને હું કંઈ હળકવા મોકલો હતો તને? ત્યાં તારી પાસે કોઈ ખોદારીએ કામ કરાવ્યું હતું અને અહીં તને કંઈ શું વાંધો હતો? તો હારા ત્યાં ક્યાંય ગયો તો ત્યાં ક્યાંય ઠરીઠામ નહોતું, ઘીરે આવ્યો ત્યાં હાશકારો થયો. તો હાશકારો છે ન થયો, ક્યાં થયો? અંતર્મનમાં થયો. સુખ ક્યાં આવ્યું? અંતર્મનમાં. જાત્રામાં ક્યાંય ન આવ્યું. તો આ જે દિવ્ય દ્રષ્ટિ જેથી આવે, અંતર્મનની સાધના જેથી શરૂ થાય તેથી સત્સંગ સમજાય. અને એ સત્સંગ સમજવાનું નામ સાધના છે, એનું નામ સ્વમરણ છે. સ્વમરણ સુધી પહોંચો તો જીવન ધન્ય બની જાય. હવે આવતે 9 તારીખે પૂનમ હોળી છે, તે દિવસે આપણો સત્સંગ ભવનાથમાં સવારથી સાંજ સુધી ધ્યાન, સત્સંગ, હોળીનું મહત્ત્વ આ બધું ત્યાં આપણે સમજશું, બધા ભેગા થશું. સદગુરુદેવની જય. अपना मात पिताની જય. સર્વે સંતોની જય. આજના ઉત્સવની જય. ઓ